એ મોબાઈલમાં પડ્યું છે. પપ્પા તમને આમ ખબર છે હમણાં લગ્ન છે હો? હા તો ખબર છે ને. ટેન્શન હોય કે નહીં તમને આમ? અરે લગ્ન કરવામાં શું ટેન્શન પપ્પા? અરે ખરીદી કરવાની અને જાન આવશે 500 જણાની, પછી તમારે કે ઓર્ડર દેવાના હોય, કપડાની ખરીદી હોય. આ ઘરેણાનું તો માનીને હું સંભાળી લઉં, પણ આ કપડાનું બ્યુટી પાર્લર એ તો બધું તમારો વિષય છે ને. પાર્લરનું અને કપડાની ખરીદીનું છે ને મેં ને દેવાંગે નક્કી કરી નાખ્યું છે ક્યાં જવાનું છે ને શું લેવાનું છે. જોયું બધું નક્કી જ છે બેનનું. અને મારે પણ જે ખરીદી કરવાની છે ને બધું જ ફાઇનલ છે. હવે મારે તો દીદી કરતાં પણ વધારે ખરીદી કરવાની છે. લગ્ન મારા છે હો. હા તો શું થઈ ગયું તારા છે તો? અરે મારી મોટી બેન છે ને લગ્ન છે, મારે તો ડાન્સ શીખવાનો છે, હજુ કેટલી બધી તૈયારીઓ કરવાની છે. એટલે જોજો લગ્ન એના છે એટલે એને જરીક વધારે ખરીદી કરવાની હોય. તારા લગ્નમાં તમ તારે તું કરજે ને. હા તારા લગ્નમાં તો ધૂમધામથી અમે કરશું અને એટલી બધી ખરીદી કરશું ને કે વાત નહીં પૂછ. મારા લગ્નમાં તો હું કરવાની જ છું, પણ મારી એક ને એક બેન છે ને એના લગ્ન છે તો બધાને લાગવું જોઈએ ને કે દામિનીના બેનના લગ્ન છે. આપણે કોઈને કાંઈ લગાડવું નથી. હા આ સસ્તામાં છે ને બધા લગ્ન પતાવી દેવાના છે. હા તો તું બતાવી દે ને, પણ મને તો મારી રીતે તૈયારી કરવા દે. અને મારે તો છે ને તારા કરતાં પણ વધારે સારું લાગવાનું છે. એટલે જ મારા જીજાજી કહેવા તો જોઈએ ને કે વાહ શું સુંદર મારી સાળી છે. વાહ એટલે તારે એની કરતાં વધારે રૂડ દેખાવ એમ કહેશો તો? હા તો દેખાવું જ પડે ને. લે આ તો મારે તો કોને સમજાવી હવે? કોઈને નથી સમજાવું પપ્પા. હવે અમે બંને બહેનો છે ને જોઈ લઈશું. તમે શું કામ વચ્ચે બોલો છો? વચ્ચે તો બોલવું જ પડે ને. મારી બે ફૂલ જેવી દીકરીઓ પારકી થઈ જાય, પછી આ બાપ એકલો રહે, શું કરશે બિચારો? હાવ જો એક તમે આ તમારા બાપ પર તો જરીક દયા રાખો. પપ્પા દીદી એક જ લગ્ન કરીને જાય છે, હું નહીં. હું તો અહીંયા જ છું. અને હું લગ્ન કરીને જાઉં છું ને પણ હું છે ને દર રવિવારે અહીંયા આવીશ તમને જોવા અને તમારી ખબર પૂછવા. એટલે જોજો એને ગમે એમ જ કરવાનું હો. એ લોકોનો તારા સાસરાવાળાનો જો કોઈના એમ હોય ને કે આ દર રવિવારે શું આવે છે તો તમે તારે આપણે મહિને એકવાર આવવાની જરૂર નથી. એ કહે ને એ જ તારું ઘર છે, એ કહે એમ જ તારે કરવાનું. એ કે ત્યાં તારા બાપને ઘરે બહુ નહીં જવાનું તો આપણે નહીં જવાનું. હા મમ્મી નહીં જઈએ, હા આપણે સાસરાવાળા કહે ને એમ જ કરવાનું હો. પપ્પા હવે એને તો ખબર જ હોય ને કે હું મારા પપ્પાના ઘરે શું કરવા જાઉં છું. અને પપ્પા એમ પણ હા અમારા બંને બહેનો સિવાય તમારું છે કોણ? એટલે અહીંયા તમને મળવા આવે દીદી તો એમાં છે ને કંઈ ખોટું નથી. એ લોકો એટલું તો સમજવું જોઈએ કે બાપની દીકરી છે, એની આગળ પાછળ કોઈ છે નહીં તો મળવા જાય તેમાં ખોટું શું છે? અને અઠવાડિયે એક જ વાર આવે છે ને ક્યાં ને રોજે રોજે આવે છે. અરે પણ એ આવવું જોઈએ, હું ના નથી પડતો. ભલે એ તમને અઠવાડિયામાં 2 વાર આવે પણ એ એના હાવનો વિચાર હોય ને તો જ એના હાવથી વિરોધ એક પગલું આપણે ભરવાનું નથી થતું. આ કેટલું આગળનું વિચારવા લાગ્યા ને નહીં સાચી આપણે? વાત હજુ તો ક્યાં લગ્ન થયા છે? હજુ લગ્ન થવાના છે. આ શોપિંગની ને એની વાત કરતા હતા. આ તું પાર્લરનો ઓર્ડર આપી આવી કે બાકી છે? આપી દીધો છે. તું કયા પાર્લરમાં જવાની છે? શું કામ કહું? આ તને કહી દઉં અને તને મારાથી બળતરા થઈ હોય અને તું ત્યાં ઓર્ડર આપી દઈ તો? હું તારા કરતા સારા પાર્લરમાં જાઉં છું. ખબર ના હોય ને તો કહી દઉં. એ તો લગ્નના દિવસે ખબર પડી જશે ને કે કોણ સારું દેખાય છે ને કોણ નહીં. હા કઈ વાંધો નહીં હો. તું જ સારી દેખાજે બસ. આ બ્યુટી પાર્લરથી છે ને માણસ છે ને આમ શરીરથી રૂડો રૂપાળો લાગે પણ સંસ્કારથી નહીં. સંસ્કાર તો માણસની અંદર હોય ને અને સંસ્કારથી જ માણસ રૂપાળો લાગે. સંસ્કાર છે પપ્પા, આ સંસ્કાર છે એટલે જ તો જોવો ને હા દીદીના એટલા સારા ઘરમાં લગ્ન થઈ રહ્યા છે. હા પપ્પા હા તમે ઘરેણા લેવાની વાત કરતા હતા ને બહુ ઘરેણા ન લેતા. ખોટો ખર્ચો નથી કરવાનો આપણે. લે ખોટો ખર્ચો ક્યાં છે? દીકરીને આપવું કે થોડો ખોટો ખર્ચો કહેવાય. અને મારી પાસે તો બીજું કોઈ છે નહીં. પછી તમે બી હારે વહી જાઓ પછી આ બધું મારે શું કામનું? બધું દીકરીના લગ્નમાં લૂંટાઈ દેવું છે આપણે. લે હા તો શું વાંધો છે? પપ્પા સામેથી લઈ આપે છે તો લઈ લે ને. હા. ના ગમે તો બચાવીને રાખજે, પછી પાછું પપ્પાને આપી દેજે, પપ્પાને કામ લાગશે. એના કરતા પપ્પા પહેલેથી જ ઓછું લે તો આટલું પપ્પા પાસે રહે કે નહીં? આ પપ્પાનું મન પણ માન્યું રહે ને, એમને પણ સારું લાગે ને કે મેં કહ્યું એટલું કર્યું. હા કઈ વાંધો નહીં. હું છે ને લગ્નના માંડવામાં લઈ લઈશ પછી છે ને પપ્પાને પાછી આપી જઈશ. કોઈને ખબર નહીં પડે. મારે દીકરીનું એક રૂપિયો નથી જોતો. પાણીનો ગ્લાસ મારે તમારા હારાનો નથી પીવો. અને મારે તો બસ મારી 2 દીકરી એને હારે ખુશ હોય, એને કોઈ દિવસ દુઃખ ન આવે અને ત્યાં એને પ્રેમ મળે. બસ એ જ મારી ઈચ્છા છે. થશે થશે. તમે જેવું વિચાર્યું છે ને એવું જ થશે. આ જીજાજીમાં ક્યાં કાંઈ કમી છે આપણા? અરે એનું સાસરું તો એને સારું જ મળ્યું છે. હવે મારે છે ને આ તારો વિચાર કરવાનો છે. હા પપ્પા નહીં. હા મારા લગ્નની વાત અત્યારે નહીં કરતા પ્લીઝ.
તો ક્યારે કરવાની? આ વાત કરવી છે ને તમે બંને કરો, મને રજા આપો. લે જોયું, એના લગ્નની વાત આવી ને એટલે તરત કી ભાગી ગઈ. હા જો હું તમને શું કહું છું, આ તમે શું? ફરવા જવાની વાત કરો છો ને બિલકુલ મને નથી ગમતી. અરે પણ શું કામ નથી ગમતી? એમાં ક્યાં કઈ બાંધા જેવું છે? આમ પણ આપણે અઠવાડિયામાં 2-3 વખત તો ફરવા જઈએ જ છીએ અને હવે તો આપણા લગ્નની તારીખ પણ નજીક આવી ગઈ છે. હા તો હું એ જ કહું છું ને. હા લગ્નની તારીખ નજીક આવી ગઈ છે કે નહીં, તો કઈ ખરીદી નહીં કરવાની, શોપિંગ નહીં કરવાની? હજુ શું પહેરીશ શું નહીં, અરે આ મહેંદીનું આ તે બધું કરવાનું બાકી છે. ખરેખર હા તો સારું કહેવાય. આપણા લગ્નની તારીખ નજીક આવી ગઈ છે તો પછી તે મને હમણાં કહ્યું ને કે સાડી લેવાની છે, આ બધું ખરીદવાનું બાકી છે, તો આપણે લોકો આ બાને પણ બહાર નીકળી શકીએ નહીં? મતલબ કે કોઈની પાસેથી પરમિશન પણ લેવાની જરૂર નહીં રહે. મારે તારા પપ્પાને કે મમ્મીને નહીં પૂછવાનું રહે, તારે પણ કોઈને પૂછવાનું નહીં રહે. એકદમ ઇઝી છે. હવે તો આપણે રોજે રોજ મૂવી માટે જઈ શકીએ. મૂવી માટેનો ટાઈમ જ નથી મારી પાસે તો જરાય નથી. હા તમે તો ઠીક હવે છોકરો છો, હા હું તો છોકરી છું ને, મારે કેટલું બધું કરવાનું હોય. જો હેર સ્ટાઈલ કરાવવાની છે, કઈ હેર સ્ટાઈલ કરાવવાની સિલેક્ટ કરો, તમારે તો એક સૂટ પહેરીને આમ કરીને આવતું રહેવાનું માંડવામાં, બીજું કાંઈ ન હોય તમારે. બ્રેક માર એવું ના હોય. હા અમારે પણ બધું બુકિંગ કરાવવા જવાનું હોય, પણ હવે એમાં કઈ આખા દિવસ ના વેડફવાના હોય. હવે 2 પૂંછડા વાળ છે ને બુકિંગ કરાવવાની કરો છો. પૂછડા અને હું પીછડા સોરી, હા તમે મારું મગજ હેંગ મરાવી દીધો. આ ફરવા વેરી જવાનું. ગુડ, સારું થયું કે તું સમજી ગઈ. આ એકચ્યુઅલી તું તારી જ વાત કરતી હતી એમ હતું ને? આ માથાના વાળના પીછડા વાળવા પડશે તારે એમ? મારે તો કેટલા બધા વાળ છે. જો હા છે ને હજી આને કેટલું બધું કરાવવાનું છે. આપણા લગ્ન આવે ને પહેલા, એટલે તમારા જે આવે ને મારા સાસરિયા વાળા એ કેવા જોવે નહીં હો, વહુ તો ગોતીને તો આડે એક નંબર છે. હા એક નંબર છે એવું કે છે. ખરેખર તું છે પણ એક નંબર. હા તારા જેવી છોકરી મેં ક્યાંય જોઈ નથી. આ જો ને આપણા લગ્ન થવાના છે છતાં પણ મારી સાથે કેટલી મોજથી ફરી રહી છે અને પાછી મને સલાહ અને શિખામણ આપે છે. હા કે હવે ફરવા નહીં આવવું, હવે આમ નહીં કરું. અરે હવે તો ઉલટાનું સારું છે કે કોઈ બાબતનું ટેન્શન નહીં રહે. હા વહેલા જઈશું મોડા જઈશું વધારે સારું. હા જો મારા પપ્પા ખીજાય પછી આવું બધું મોડું ને એવું કરીએ ને એટલે એવું કે પાપ લગ્નની તારીખ નજીક આવી. પપ્પા ખીજાય? હા પપ્પા અત્યાર સુધી ખીજાતા હતા ત્યારે તો કઈ વાંધો નહોતો. ત્યારે તો એન મસ્ત મોટા બહાનાઓ બનાવીને આવતી હતી કે મારી બેનપણીને મળવા જાઉં છું, અમારે લોકોએ બહાર જવાનું છે, અને મળવા તો મને જ આવતી હતી. ત્યારે બહાના નીકળતા હતા, હવે બહાના નથી નીકળતા. જુઓ આ મારા ઘરે છે ને મારી ઉપર જ કામ છે, તમને તો ખબર છે. હા મારી નાની બેન દામિની છે ને, તો એને હજી આટલી બધી ખબર ના પડે આ બધી વાતમાં. સારું થયું દામિનીને યાદ કરી. દામિની ક્યાં છે? એમને એક્ઝામ આવવાની હતી. હા જો એમને કહી દેજે હા એક્ઝામમાં બહુ વધારે ટેન્શન ના લે, બહુ લોડ ના લે, અને ક્યારેય પણ એના જીજાજીની જરૂર પડે તો મને ફોન કરે. હા એક્ઝામમાં લેવા મૂકવા માટે હું જ જઈશ. હે તમે તો નવરા જ છો ને મારી બેનને લેવા મૂકવા માટે? સાવ નવરો છું. આમ પણ તારી બેન એ મારી સાળી થઈ કે નહીં, અને કહેવાય ને કે સાળી માટે જીજાજી આટલું તો કંઈક કરી શકે. તમારી વાત તો સાચી છે, પણ કાંઈ જરૂર નથી એને લેવા મૂકવા આવવાની, કઈ જરૂર નથી. મારી એક્ટિવા છે કે નહીં, મેં એને ચાવી જ આપી દીધી છે. તું તારા ટાઈમે જઈ આવજે અને તું તારા ટાઈમે આવતી રહેજે. ખોટું કર્યું. ચાવી આપવાની જરૂર નહોતી. અત્યારનો સમય તું જોવે છે ને કેટલો ખરાબ સમય ચાલી રહ્યો છે. આ છોકરીઓ એકલા બાઇક લઈને જાય ને તો નવા અકસ્માત થઈ જાય છે. હવે આવું કંઈ થયું તો એના કરતાં જીજાજી તરીકે હું છું ને, તને જો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. આમ પણ આ મારી સાળીના જીજાજી એટલે કે હું ક્યારે કામ લાગવાનો છું. આવા સમયમાં તમે મને યાદ કરી શકો. કઈ નહીં, તમારી જરૂર હશે ને તો હું કહીશ. હા ઓકે ડોન્ટ વરી. અને મારી સાળીને કહેજે આ ઘણા સમયથી ફોન નથી આવ્યો એનો, નકર તો પહેલા રોજે રોજ ફોન કરતી, જીજ્જુ શું કરો છો, જીજ્જુ શું ચાલે છે. હવે લગભગ 5 કે 6 દિવસ જેવું થયું ફોન જ નથી આવ્યો એનો. શું તમે પણ આ એક્ઝામ ચાલે છે કે નહીં, તો એની વાંચવાની તૈયારીમાં પડી હોય પણ છે. વાંચવાની તૈયારી ચાલે તો જીજાજીને થોડી ભૂલી જવાય. આ જીજાજી છું કઈ જમ થોડી છું. અરે એ તો ખાવાનું પણ ભૂલી જાય છે. મારે પરાણે એને ખવડાવવું પડે. એટલી બધી ટેસ્ટમાં છે ને કે વાત જ નહીં પૂછો. ના હોય આટલો બધો સ્ટ્રેસ લે છે તો કઈ નહીં, એક કામ કરીએ, આપણે લોકો અત્યારે જ તારી ઘરે જઈએ અને હું મારી સાળીને મળી લઉં. ચાલ એને મળી લઉં ને
તો જ મારા મનમાં નિરાશ થશે હા ચલ અને ચલ કંઈ જઈએ નહીં, પાણીપુરી લેતા જઈએ. હેતલ હમ તમને કેટલી વાર કહ્યું પણ તમે સમજતા જ નથી. દેવાંગ, સમજાવવું હોય ને તો હેતલ મૌને સમજાવી દે. જો રમેશ કાકાના ઘર સાથે આપણે કોઈ સંબંધ નથી, તે છતાં પણ તારી વહુ મારી કોઈ વાત માનતી નથી. વારે ઘડીએ એની વહુ સાથે વાતચીત કરે છે, એને બોલાવે છે. મને આ ગમતું નથી હા જરા પણ. મમ્મી આ જમાનામાં તમે શું આવી નાની નાની દુશ્મનો લઈને બેસી ગયા છો? આ બરાબર છે હા. આ બોલાચાલી થાય અને કદાચ એ બંને એકબીજા સાથે બોલે તો એમાં શું થઈ ગયું છે મમ્મી ભલે ને વાતચીત કરતા અરે વાહ, સરસ ને. તું તો તારી બાયડીનો પક્ષ ખેંચે છે. તારી બાયડી કે એમ બોલવાનું? ના ના બેટા, મારા ઘરમાં મારું જ ચાલે છે. અને સાંભળી લો, આ નાની નાની વાત નથી. તમને નથી ખબર આ 5 વર્ષ પહેલા શું થયું હતું એ. જે થયું હોય મમ્મી, હા થૂક્યું ગળે ન ઉતરે ને, ભૂલી જવાય બધું. હા, ભૂલી એને જવાય જે ભૂલવા જેવી વાત હોય. ભૂલવા જેવી વાત ન હોય ને એને તો હું આજે નહીં, મારા મર્યા પછી પણ ન ભૂલું. સમજી ગયા? પણ મમ્મી હકીકતમાં છે ને આપણે જે પ્રસંગમાં ભેગા થયા હતા ને એમાં હેતલ કઈ સામે ચાલીને ભાભીને બોલાવવા નહોતી ગઈ. ભાભી આવ્યા હતા હેતલ પાસે. અને જવું તો પણ શું છે, હા. આપણા કુટુંબી છે ને. કાલ સવારે આપણા ઘરમાં કંઈક નો કરે નારાયણ ને કંઈક થઈ ગયું તો આપણા કુટુંબ સિવાય કોણ કામ આવવાનું? કોઈ ના આવે. નહીં. બરાબર છે. બરાબર છે, આપણા કુટુંબ સિવાય કોઈ કામ ના આવે. આ બધી સલાહ તમારે મને આપવાની જરૂર નથી. કદાચ કુટુંબનું એક ઘર નહીં આવે ને તો કાંઈ મારો કાંઈ પ્રસંગ અટકી નહીં પડે કે કાંઈ હું મરી નહીં જાઉં. 100 વાતની એક વાત, એ ઘર સાથે મારે નાવા નીચોવાના પણ સંબંધ નથી, એટલે તમારે કોઈએ એની સાથે સંબંધ રાખવાના નહીં. છો મમ્મી કહી રહ્યા છે ને હવેથી ધ્યાન રાખવાનું. કદાચ ભાભી સામે ચાલીને કદાચ તારી પાસે 2 વાગે બોલવા આવે તો કહી દેવાનું કે મારા મમ્મીએ મને ના પાડી છે. પછી શું કામ? ભલે ને ઝઘડાઓ વધતા હા તો શું કરે બિચારી શું સામે કામ મારું નામ લેવાનું? અરે વાહ રે વાહ, શું હ? અને આ તો પારકી છે, તું તો મારા ઘરનો છે ને, તને તો ખબર છે ને. મમ્મી. ઓ, હેતલ વહુ, તમને ખબર નથી આ 5 વર્ષ પહેલા આપણા જગદીશ કાકાને ત્યાં લગ્ન હતા. વ્યવહારની વાત હતી. મેં કહ્યું કે વ્યવહારમાં આટલા રૂપિયા તો આપણે કરવા જ પડે. તો રમેશ કાકા અને તમારા કાકી સાસુ બંને વે આડોડાઈ કરી. મને કહે છે ના 5000 એકનો ચાંદલો તો થતો હશે. અને મને સમજાતું નથી કે જે વ્યક્તિ તમારી સાસુનું નીચું બતાવે છે તમે એની સાથે સામેથી સંબંધ રાખવા જાઓ છો. અરે મમ્મી 5001 નો ચાંદલો કર્યો ના કર્યો એમાં શું લેવા દેવા છે? તમે એ બધી વાતને છોડો ને. અને આ- હવે એ લોકો સામે ચાલીને સંબંધ સુધારવા માંગે છે હા. તો સુધારી નખાય. અને અને આ- આમ પણ જો આમને આમ બધું સુધરી જતું હોય ને તો સારું. સમાધાન કરવા માટે મીટિંગ સો કરવી નહીં. હા મને સમજાતું નથી કે મારે કોઈ મીટિંગ કરવી નથી ને નથી કરવું સમાધાન. પછી તમે લોકો સામે ચાલીને શું કામ એ લોકો સાથે સંબંધ રાખો છો? વહુ, એ લોકો- તમે પરણીને હમણાં આવ્યા છો, તમને મારા ઘરના વહીવટની કંઈ ખબર નથી. હું જેટલું કહું ને એટલું જ પાણી પીવાનું રહેશે. મમ્મી પછી તો આ ઘરના વહીવટ મારે જ કરવાના રહેશે ને, તો અત્યારથી જ થોડાક તમારા રાજમાં તમારે જે કરવું હોય ને એ કરજો, બરાબર? પણ અત્યારે મારા ટાઈમમાં જે થતું હશે ને એ જ થશે. અને મારી ઉપરવટ જવાની જરાય કોશિશ નહીં કરતા. ને દેવાંગ, તને પણ કહી દઉં છું, તું તારી આ બાયડીની વાતમાં આવીને છે ને બધું જૂનું ભૂલી નહીં જતો. સમજી ગયો? ના ના મમ્મી ક્યારેય નહીં ભૂલું. હંમેશા તમારી દુશ્મની ત્યાં મારી દુશ્મની અને જ્યાં હેતલની દોસ્તી ત્યાં મારી દોસ્તી. આ નિયમ હંમેશા યાદ રાખીશ. એટલે હેતલ જે જગ્યાએ બોલશે એ જગ્યાએ હું બોલી છે. તમે જે જગ્યાએ બોલવાની ના પડશો એ જગ્યાએ નહીં બોલું. એમ હા ટેન્શન કેટલું લે મમ્મી. આ પછી જુઓ ને ઉધરસ થાય, પછી મગજ ચીડચીડીઓ થઈ જશે અને પછી ટેન્શનમાં ને ટેન્શનમાં તાવ પણ આવી જશે. છતાંય બોલવાનું તો મમ્મી બંધ જ નહીં કરે. આ મમ્મી છે ને એનું ટેન્શન તો નથી લેતા પણ બીજાનું વધારે લે. બસ, તમને જે વાત કહેવા માટે બોલાવ્યા ને એ સાંભળો. તમારે મને સલાહ આપવાની જરૂર નથી કે હું શું કરું છું ને શું નથી કરતી. તમે બંને તો જાણે મને શિખામણ આપો છો. હવે તમને શું ખબર? વાત વ્યવહારમાં શું ખબર પડે? હજુ તો તમે લોકો નાના કહેવાઓ. હવે જે વસ્તુ વર્ષોથી ચાલી આવતી હોય એ પ્રમાણે ચાલવાનું હોય, પણ નહીં એ પ્રમાણે નહીં ચાલે. બધું ઊંધું ઊંધું જ ચાલે છે આ ઘરની અંદર તો. મમ્મી હા જેના ઘરે લગ્ન હતા ને એ પણ આટલી દુશ્મની નહીં રાખતું હોય જેટલી તમે રાખો છો. બસ શાંતિ રાખ. આ ઘરમાં એટલે કે આ કુટુંબમાં પણ હું સૌથી મોટી છું. અને તને ખબર છે ને તારા રમેશ કાકા અને જગદીશ કાકા કરતા તારા પપ્પા મોટા હતા. ભલે તારા પપ્પા અત્યારે હયાત નથી, પણ એ સમયે જે વ્યવહાર થયો હતો એ જ વ્યવહાર થવો જોઈએ. હા કઈ વાંધો બરાબર નહીં. છે. મમ્મી તમે જેમ કહો છો ને એમ જ હા, થશે આ બસ. ઘરમાં હવેથી. જરાય ચિંતા ના કરો. હા
જરાય ટેન્શન ના લો. હું ટેન્શન નથી લેતી, હવે ટેન્શન તમે લોકો લેજો. તો આ વસ્તુ બીજી વાર ન બનવી જોઈએ, સમજી ગયા ને? ઓકે ડન. અમારે આજે સાંજે રોટલા ખાવા જવાનું છે. કોની ઘરે જવાનું છે યાદ છે ને તમને? હા. હા ઓકે. તો મને ફોન કરજો હો. હું જાઉં છું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મમ્મી તમારા માટે કાવો બનાવું? ના ના, ચા બનાવો, માથું દુખે છે. પપ્પા હું વિચારતી હતી કે હું જરાક બહાર આંટો મારી આવું. બહાર આટો મારવા એટલે બહાર એટલે દીદીના ઘર સુધી એમ. ઠેક, કાંઈ વાંધો નહીં. તું તો વિચારતી હતી ને એમ. હા તે કાંઈ વાંધો નહીં, વિચારાય એમાં કાંઈ વાંધો નહીં. વિચારવામાં ક્યાં આપણે વાંધો છે? હા તે એ જ તે ને. હવે વિચાર્યું હોય પછી અમલમાં મૂકવું પડે ને. એક મહાન પુરુષે કીધું છે કે જે વિચાર્યું હોય એને કરીને જ રહેવાનું. લે, પણ વિચાર્યું છે તો પછી વિચાર જ રહેવા દે ને. આપણે અમલમાં નથી મૂકવું. અમલમાં કંઈક એવી વસ્તુ હોય તો મુકાય કે જે નહીં આપણે કર્યા જેવું છે તો આપણે વિચારવી અમલમાં મૂકવાય. આ કર્યા જેવું નથી તો એ વિચારવું નહીં, આપણે વિચારમાં જ રહેવા દે, એ નથી કરવું. હા તો ઠીક છે ને, એને વિચારમાં જ રહેવા દો. મેં હવે પાકો નિર્ણય કરી લીધો છે. નિર્ણય કરી લીધો છે કે હું દીદીના ઘરે જાઉં છું. અરે પણ તું દીદીના ઘરે હું કામ જાશો? હજી હમણાં એને લગ્ન થયા છે અને તું વાહ પગી જાય તો એને હાહુને તરત એમ લાગશે ઓ હજી તો દીકરી આવી છે. હા હારે ત્યાં તો પિયરવાળા આવ્યું હતું ને ગયા એની ખબર લેવા. જો પપ્પા કયા જમાનાની વાત કરો છો? આવું બધું છે ને જૂના જમાનામાં થતું હશે. અત્યારે છે ને મોડર્ન જમાનો છે. અત્યારે કોઈ એવું ના વિચારે. અને દીદીના હજુ નવા નવા લગ્ન થયા છે. તેને સોરવતું હોય ના સોરવતું હોય, એને મન ન લાગતું હોય તો હું જાઉં તો થોડું સારું લાગશે ને. હું એ જ તને કહું છું, સમજ્યા? એના લગ્ન થયા છે ને નવા નવા, એટલે એ માંડ સેટ થતી હોય અને તું ત્યાં જા ને એટલે એને તરત પિયરની યાદ મળે. આવવા પિયરની યાદ આવે, બાપની યાદ આવે. આપણે યારે આયા દિવસો એને ગાળ્યા હતા, આપણે બધા હારે જમતા હતા, આપણે ત્રણે હારે ફરવા જતા હતા, એ બધું એને પાછું યાદ આવે. એટલે એ સેટ થતી હોય ને એ પછી ન થાય. એટલે તું રહેવા દે હમણાં. એવું કંઈ નહીં થાય પપ્પા. હવે ઉલટાનું હું ત્યાં જઈશ ને તો દીદી ખુશ થઈ જશે, એને સારું લાગશે. અને એમ પણ હા જીજાજી એને પણ સારું લાગશે. હું ત્યાં જઈશ ને એટલે એ પણ ખુશ થઈ જશે. કારણ કે મારે ને મારા જીજાજીને છે ને બહુ સારું એવું બોન્ડિંગ છે. અમારા બંનેને બહુ સારું ભળે છે. એ જ વાંધો છે અત્યારે જમાનામાં. પછી મારો જમાય હોય કે ગમે હોય, સમજ્યા? ગમે એનો જમાય હોય એને છે ને બેન ન ગમે, પણ ઘરવાળાની બેન વધારે ગમશે. હગી બેન નહીં ગમે કોઈને. એ એને કવડવા દોડશે આ ક્યાં આવી. અને જો એની વહુની બેન આવે ને, એની પત્નીની બેન, એની સાળી કે એની પાટલાવું, તો હારા પક્ષનું ગમે આવે. એ અત્યારના છોકરાને એ તો બહુ ગમશે. આવો આવો તરત કહે. પણ પપ્પા એમનામ થોડી કહેવાય છે સાળી આથી ઘરવાળી. અને એમ પણ એ બધું છોડો ને તમે. આ બધી શું વાત લઈને બેઠા છો? જો મેં નક્કી કરી લીધું છે, હું દીદીના ઘરે છે ને રોકાવા જાઉં છું. લે, હજી તો મેં તને ખાલી ત્યાં આટો મારવા તું જશો એની હું ના પડું છું. તારી રીતે બધા નિર્ણય મળી કરવા કે હું ત્યાં રોકાવા જાઉં છું, રહેવાનું છે. વધારે ક્યાં રોકાવાની છું પપ્પા? 1-2 દિવસ રોકાઈશ ને પછી પાછી આવી જઈશ. અને એમ પણ મારો નેચર એટલો સારો છે ને કે આ દીદીના સાસુ એને પણ મારી સાથે બહુ ગમે છે. હવે હું ત્યાં જઈશ ને તો એ કંઈ મને ના નહીં પાડે. એ લોકોને કંઈ વાંધો નહીં હોય. અરે ના તો ન જ પડે ને. કોઈ પણ વ્યક્તિ હોય એમ કંઈ થોડું ના પડે છે કે ભાઈ તું મારી ઘરે નહીં આવતી. પણ આપણે સમજવાનું હોય, કોઈ આપણે સારો આવકાર આપે એનો મતલબ એમ થોડો કે આપણે એની ઘરે રોકાવા મળવી. પણ આ તમે એક મને ના પાડો છો. બાકી ત્યાં છે ને એમના ઘરે કોઈને કાંઈ વાંધો નથી. અને જવા દો ને પપ્પા, મારી બેનનું જ તો ઘર છે ને, ક્યાં કોઈ બીજાના ઘરે જાઉં છું? એટલે જ હું કહું છું અત્યારે તું રહેવા દે. અને એવું લાગે ને તો આ લગ્ન થઈ ગયા છે અને કેટલા 15 દી થયા છે, એનો મહિનો 1.5 મહિનો જાય ને પછી તું જવા. ના પપ્પા, મેં તો નક્કી કરી લીધું છે. હું અત્યારે જઈશ એટલે જઈશ. અને હા તમને પૂછ્યું ને એ જ ખોટું કર્યું. આ તમને કીધા વગર જતું રહેવાનું હતું. લે, એમ કઈ દીકરીને ઘરે એમ કઈ થોડું મને કીધા વગર જવાનું હોય? પૂછવું તો પડે જ ને. સારું કર્યું ત્યાં પૂછ્યું એટલે મેં તને હારી સાચી શિખામણ તો આપી. તો હવે સમજી ગયા ને તમે કે હું જાઉં છું તો હું જાઉં છું. નહીં, તારે નથી જવાનું. પપ્પા શું કામ ને મને હેરાન કરો છો? જો તમે મને ના પાડશો ને તો હું છાની છુપી રીતે જતી રહીશ. કાંઈ વાંધો નહીં. તું એટલી બધી હઠ કરે છે ને, તું જા. પણ ખાલી કલાક રોકાણ તરત પાછું આવી જવાનું. તો જ જવાની રજા આપું છું. કાંઈ નહીં, કલાકમાં ભલે ના પાડી દીધી પછી તો મારે જોવાનું છે ને. હે શું કહેશો? કંઈ નહીં. થેન્ક યુ પપ્પા કે તમે મને કલાક જવા દેવાની પરમિશન આપી. કલાક પછી તો માણસનો મૂડ ગમે ત્યારે ફરી શકે ને. હા, એટલે કલાક ત્યાં રોકાણ પછી કેમ છે અને હારી હારી મીઠી મીઠી 2-4 વાતું કરજે. અને એને ઓલી સૂતરફેણી બહુ ભાવતી હતી. એ આપણે ઓલા મોહનની મીઠાઈ છે ને ત્યાંથી લઈ લેજે.
સારું બીજું કાંઈ ઓર્ડર છે તમારો તો મને કહો, હું એ પણ કરતી જાઉં. ના ના એ તું લેતી જાય છે ને એની એને ભાવતી હતી સમજ્યા બિચારીને એટલે એને તું એ લઈ જા ને તો એને હા હું નહીં ગમશે અને તને સારો આવકાર આપશે જો કે એ સારો આવકાર આપે એવા છે જ એટલે વાંધો નહીં જા અને તરત પછી કલાક રોકાઈને પાછી આવી જજો. હા હા તમે જેમ કીધું ને હું એમ જ કરીશ. બસ તમે ઉપાધિ ના કરતા. તો હવે હું જાઉં? મારું તો એમ કહું હોય ન જાતો સારું. બાય પપ્પા, હું જાઉં છું. લે જુઓ તો હા ફોટો ડીપમાં કેવો લાગશે? જરાય સારો નથી લાગતો. આમાં જો ને તે પોઝ કેવો આપ્યો છે. આ કોઈ જગ્યાએ પોઝ લોકેશન અને ફોટો ક્યાંય મળે છે, કાંઈ મેચ થાય છે? તો આ હા તો એનાથી પણ બકવાસ. તમને છે ને આપણા બેના એકે ફોટા ગમશે જ નહીં. પણ નથી ગમતા એમાં મારો વાંક નથી. વાંક છે તારા એક્સપ્રેશનનો. કોઈ જગ્યાએ તારા એક્સપ્રેશન આવે છે ખરા? તમારા તો જાણે મોટો હીરો હોય એવી રીતે આવે ને, નહીં? અરે પણ મારે હીરો નથી બનવું, પણ એટલીસ્ટ તારો પતિ છું તો પતિ અને પત્ની વચ્ચે જ્યારે જ્યારે ફોટોગ્રાફી ચાલતી હોય ને ત્યારે આમ પ્રેમવાળા લવવાળા ઇમોશન્સ આપવાના હોય અને તું દર વખતે ગુસ્સાવાળા જ એક્સપ્રેશન આપે છે. પણ તમે દર વખતે મારી હારે ઝઘડો જ કરો છો. આપણે ગમે ત્યારે બહાર ગયા શાંતિથી ફર્યા અરે નહીં, ઝઘડા સિવાય બીજી કોઈ વાત જ નહીં. સવારે હરખથી જઈએ ને સાંજે ઝઘડો કરીને મોઢા ચડાવીને શરૂઆત ઝઘડાની તું જ કરી રહી છે અત્યારમાં. હું ઝઘડો નથી કરતો, હું તને ખાલી કહું છું કે ફોટો નથી સારો, એ ફોટો ના મૂક, બીજો ફોટો કોઈ મૂકી દે. હા તો પ્રેમથી મેં એ જ પૂછ્યું ને કે બીજો ફોટો સિલેક્ટ કરી દો તો હું મૂકી દઉં, પણ તમે નહીં, તમે ફોટો વખાડ્યો નહીં ને? કરી દઈશ, કરી દઈશ. હે બધું હું કરી લઈશ. હા તું જરાય ચિંતા ના કર. અરે દામિની, માય ગોડ. હોસ હાય. હાય સાળી હાય. અરે પણ તું કેમ આમ અચાનક આવી ગઈ? દીદીને તો મળાલી. મળું છું. જીજાજીને પેલા હોય. હું એની મોટી બેન છું ને. પણ તું અચાનક કેમ અહીંયા આવી તો કે? ચીટિંગ કરી હા સાળી. ચીટિંગ કરી નાખી. જીજાજીને મળી જ નહીં. મળીને જીજાજી ક્યાં નથી મળી? આપણે અલગથી મળીશું. અને Okay. તે શું કીધું કે હું શું કામ આવી છું? અરે મને મારા જીજાજીને મળવાની ઈચ્છા થઈ તો આવી ગઈ. હા અરે સાળી સાળી. પણ કઈ કેવું તો પડે ને એમ. કહેવાનું શું હોય? જીજાજીને મળવાની ઈચ્છા થાય તો સાળી દોડી આવે, એમાં કઈ વાંધો નથી. પપ્પાને ખબર છે? કોઈને કહેવાનું ના હોય. પપ્પાને હું ફોન કરી દઈશ ના કહ્યું હોય તો. પપ્પાને કહીને આવી છું. એમની પરમિશન લીધી છે મેં. અને તને ખબર છે એટલે તને ખબર છે તને કહે છે, તને મને નહીં, તને કહે છે પણ જોવે છે મારી સામે. મારી સામે જો અને તું એને કહે. દીદી તને એટલી ખબર પડે કે બેન આવી હોય તો એને બહાર લઈ જવાય. જીજાજી તમને ખબર નથી પડતી કે હવે સાડી આવી છે તો એને બહાર ફરવા લઈ જઈએ ને, ફરવા જઈએ આપણે અત્યારે જ જઈએ. બોલ શું ક્યાં જવું કરવા જઈએ? હા રોટલા ખાવા કોણ જશે? રોટલા ખાવા હવે તું જજે ને, મમ્મી જશે. આમ જો તું જરાય ચિંતા ના કર, રોટલા ખાવાના સમય પહેલા આવી જઈશું. હા પણ જો દેવાંગ, હા તમે ટાઈમ ટુ ટાઈમ નો આવ્યા ને તો મમ્મી ખીજાશે એટલે આપણે છે ને જવું જ નથી. હા તું આવી છો ને 1-2 દિવસ રોકાઈ જા. કાલે પ્રમ દિવસે તારા જીજાજી તને લઈ જશે. રોકાવાની તો છું જ હું. હા રોકાવાની છું. પણ તને વાંધો શું છે જીજાજી મને બહાર લઈ જાય તો? અરે નવું મૂવી આવ્યું છે જીજાજી. હું તો કહું છું કે હા તો મૂવી જોવા નહીં આવે, આપણે બંને મૂવી જોઈ આવીએ. હા પણ અત્યારે તો ટ્રેન્ડિંગ મૂવી ચાલે છે. કયું પેલું? શેતાન. શેતાન. હા આપણા જીવનમાં જો ને આ શેતાન બનીને આવેલી છે. મતલબ તારી બેન જો ને શેતાન જેવી જ હરકતો કરે છે. ના જ પાડશે. બોલ ક્યારે આ નહીં પાડે? બોલ આવું છે કે નથી આવું? મારે નથી Yes આવવું યા no? પણ તમારે નથી No, જવાનું. ચાલ એને નથી આવવું. ચાલ પણ આપણે જઈએ. અરે પણ અમે લોકો નથી જવાનું જઈ રહ્યા છીએ. ઓ સાળી સાહેબા, આ મૂવી જોઈને આવ્યા પછી કોઈ રિએક્શન કેમ નથી આપતા? આ કેવું લાગ્યું મૂવી તમને? જીજાજી સાચું કહું ને તો બહુ મસ્ત મૂવી હતું. શેતાન હા નામ પડે એટલે મૂવીનું આમ જો ઘણા બધાના અક્કા બક્કા બોલી જાય. ખરું હતું નહીં? કેવી રીતે આમ ભસ્મા કરી લેતો તો. ખરેખર એવી વિદ્યા મારી પાસે હોય ને તો ભલ ભલાને આમ સામે જોઈને લાડવો ખવડાવીને ભસ્મા જ કરી લઉં. પણ જીજાજી તમારે કોને વશમાં કરવા છે? હવે તમારે કોઈને વશમાં કરવાની જરૂર જ નથી. આ વશમાં ના કરે ને તો પણ બધા તમારી વાતમાં આવી જાય. એ તો તું છે આવી નટખટ કે મારી બધી વાતોને માની લે છે. બાકી મારી વાતમાં આજકાલ કોઈ વિશ્વાસ જ ક્યાં કરે છે? આ જો ને તારી બેન આ જરાય વિશ્વાસ કરે છે? આવી આપણા લોકોની સાથે મૂવી જોવા માટે આવી ખરા? ના જ આવે. એને નહોતું આવું અને એમ પણ આપણે બંને પ્લાન બનાવ્યો તો પછી એ ક્યાંથી આવે? ખોટે ખોટા બહાનાઓ બનાવે છે. બાકી છે ને તે જ્યારે કહ્યું હતું ને મૂવી જોવા જવું છે ત્યારે હકીકતમાં આવી જ શકતી હતી પણ ના આવી. કેમ પૂછ? કેમ? હા ઘરના બધા બહાના છે. બાકી એને જેને આવું મૂવી જોવાનું કંઈ ગમે જ નહીં અને મારી સાથે રહેવું તો
બિલકુલ નથી ગમતું. રોજે રોજ ઝઘડે છે મારી સાથે હમણાંથી તો. જીજાજી હા મારે તમને એક વાત કેવી છે. તારે મને વાત કેવી છે? હા, બોલ ને બે ઝીઝક. તારા જીજાજીને તું કોઈ પણ વાત કહી શકે. બોલ શું કહેવું છે? એકચ્યુઅલી જીજાજી હમ હું તમને પસંદ કરું છું. અ, આ પસંદ એટલે કેવી રીતે? પ્રેમ કરું છું. કેવી રીતે એટલે પ્રેમ કેવી રીતે થાય? હો સાળી, જો આ સાળીએ છે ને સાળીની મર્યાદામાં રહીને મજાક મસ્તી કરવાની હોય. પ્રેમ કરું છું આ જો આવું બધું છે ને મને જરાય નથી ગમતું. તું જાણે છે ને? પણ જીજાજી હું મસ્તી નથી કરતી. હું સાચું કહું છું. હું સાચે જ તમને પસંદ કરું છું. તમે દીદીને જોવા આવ્યા ને ત્યારથી તમને પસંદ કરતી હતી. એટલે જ તો તમને મળવા આવતી હતી, તમારી સાથે વાતો કરતી હતી. પણ તમે સમજી જ ના શક્યા. શું સમજી ના શક્યા? આવું તે કાંઈ હોતું હશે? જો તારી અને મારી વચ્ચે ઘણું બધું અંતર છે. તું મારી સાળી છે અને હું તારા જીજાજી. એટલે તું આવી રીતે આવા સારા સંબંધને આ જે દિશામાં લઈ જઈ રહી છે ને એ ખોટું છે. ફાઇન. હા તો મારા મનની જે વાત હતી એ મેં તમને કહી દીધી. હવે એનો જવાબ આપવો ન આપવો એ તમારા ઉપર છે. મારે જે કહેવું હતું ને એ મેં કહી દીધું. એક મિનિટ. હા, ખરેખર તું મને પ્રેમ કરે છે? ખરેખર હું પ્રેમ કરું છું. મતલબ કે મારી સાથે લગ્ન કરી શકે? હા કરી શકું ને, કેમ ના કરી શકું? ખરી છે આ તું? તે તો મને મૂંઝવણમાં મૂકી દીધો. કંઈ સમજાતું નથી કે શું કહું શું નહીં. પણ જો નહીં કહેતા હું પણ તને એક મારા દિલની વાત કહેવા માંગુ છું. શું નહીં કહેતા? તો બોલો તો મારા દિલની વાત. સાચું કહું ને તો તું પણ મને બહુ ગમે છે. હું પણ તને મારા લગ્ન પહેલાંથી પ્રેમ કરું છું. અને હા, જ્યારે જોવા આવ્યો હતો ને ત્યારે તારી બહેનને જોઈને મેં આ નહોતી પાડી, તને જોઈને જ આ પાડી હતી. પાછળથી ખબર પડી કે એ મોટી છે અને તું નાની છે. હા જો ને, એમાં તો ફસાઈ ગયો છું. બાકી આઈ રિયલી લાઈક યુ. તું મને બહુ ગમે છે. તારી સાથે આમ ટાઈમ પસાર કરવો મને બહુ ગમે. અને એટલા માટે જ તો જો ને આ તું કહે છે તારી બધી જીદ પૂરી કરું છું કે નહીં. તો અત્યાર સુધી વાત કેમ ન કરી? વાત તો મને થયું કે હું તને આવું બધું કહું તો તને કેવું લાગશે એમ. અને હું પણ આ તારી સાથે જે કંઈ પણ વાત કરી એ મજાક જ કરતો હતો. મને થયું કે જોઈ તો લઉં કે આ પાણી કેટલું ઊંડું છે એટલા માટે. બાકી આઈ લાઈક યુ, ડોન્ટ વરી. હા સરસ. તો તમે મને પસંદ કરો છો, હું તમને પસંદ કરું છું. હા તો પછી એવું નથી લાગતું કે આપણે લગ્ન કરી લેવા જોઈએ? જો આ પાછી કરીને ખોટી વાત. લગ્ન તો મારા થઈ ચૂક્યા છે આ તારી બેન સાથે. તો હવે પછી લગ્ન કેવી રીતે કરી શકું? જો જીજાજી, હું છે ને તમારી સાથે આવી રીતે બહાર રખડવા નથી માંગતી. અરે મારી પણ કોઈ વેલ્યુ હોય, મારી પણ કોઈ સ્ટેટસ છે. તમે વિચાર કરી લો. આપણે રહીશું ને તો લગ્ન કરીને સાથે રહીશું, અધરવાઇઝ સાથે નહીં રહીએ. જો દામિની, હું આ વાતનો જવાબ તને અત્યારે આવી રીતે તો નહીં આપી શકું. થોડો સમય આપ વિચારવાનો. હું વિચારીને પછી તને કહીશ. ઓકે? કેમ નહીં? તમારે જેટલું વિચારવું એટલું વિચારી લો. હા, વિચારી લો. જો હેતલ, તમને પહેલાં કહ્યું હતું કે આ તમારી બેન આવી પછી આ દેવાંગ એને લઈને ક્યાંક ગયો, ખબર નહીં ક્યાં ગયો, અને કીધું હતું કે આજે સાંજે તમારે રોટલા ખાવા જવાનું છે. મમ્મી, મેં પણ દેવાંગને કીધું હતું કે આજે રહેવા દો, એને નથી લઈ જવી, પણ એ જરા હાર ન માન્યા અને લઈને ગયા. હવે મારી બેન તો ચલો ને નાદાન છે, એને ખબર ના પડે, પણ દેવાંગને તો ખબર પડે કે નહીં કે આ કોકને ટાઈમ આપ્યો હોય, આપણે ટાઈમે પહોંચવું પડે. વાહ, સરસ. એટલે તમારી બેનને તમે દૂધથી ધોયેલી સાબિત કરીને મારા દીકરાને બદનામ કર્યો. જો આ ભૂલ તમારી છે. તમારી બેનને તમારે સમજાવાય ને. નાદાન છે તો તમારે ન કહેવાય બે શબ્દ કે તારા જીજાજીને મારે બહાર જવાનું છે, આજે ન પોસિબલ થાય. દિલ ના દિયા, હો દિલ ના દિયા. શું ક્યાં ગયા કઈ તા? ચાલતું તું? અરે ક્યાં ગયા તા? શું આ તને કહીને તો ગયો હતો મૂવી જોવા માટે જઈ રહ્યો છું હું અને દામિની બંને. ખરી છે આ મમ્મી, આને ખબર છે ક્યાં ગયા હતા છતાં પણ પૂછે છે. પણ તને ખબર નથી પડતી? હા. હા,
આ સોસાયટીમાં બધા વાતો કરે છે, 5 જણ વાતો કરીને કહે છે કે આ કોને બેસાડીને ગયો, કેવું ખરાબ લાગે, કેવું ભૂંડું લાગે, તારી બાયડી નથી આવતી ને તારી સાડીને લઈને તું જાય છે. મમ્મી એમાં મારો કઈ વાંક નથી. આ તમે જેને મારી ઉપર ઘોડે ના થાવ, હકીકતમાં જેને વાંક આનો છે. જ્યારે મારી સાળીએ કહ્યું હતું ને કે મૂવી જોવા જવાનું મન છે જીજાજી, ત્યારે મેં સૌથી પહેલા આને ઓફર કરી હતી, પણ આ ના માની, અમારી સાથે ના આવી. પછી શું કરીએ? પણ તને ખબર છે કે આજે રોટલા ખાવા જવાનું છે, તો પછી એ કેવી રીતે આવે? તું ભૂલી ગયો? ભૂલી નથી ગયો મમ્મી, મને યાદ જ છે. પણ હકીકતમાં વાત જ એવી હતી કે ઘણા સમય પછી મારી સાળી ઘરે આવી હતી અને ઘણા સમય પછી એણે જીદ કરી હતી કે જીજાજી એક મૂવી જોવા જવું છે. હવે એક સામાન્ય એવા મૂવી માટે થઈને જો મારી સાળીને ના પાડું તો મમ્મી તમે વિચાર કરો ને, મારી ઇમ્પ્રેશન શું રહે એની સામે? બહુ સારી રે, બહુ સારી રે. ઇમ્પ્રેશન પાડવા માટે કે તારે છે ને આ બનાવેલા પ્રોગ્રામનો સત્યાનાશ નહોતો કરવાનો. હા કોકના ઘરે રોટલા ખાવા જવાનું હતું, હવે એને કેવું થશે કે આ એક તો આમંત્રણ આપ્યું ને ટાઈમે પહોંચ્યા નહીં. તું શું કામ મને ખીજાય છે? તો ખીજાય હા? ને. તને કહીને ગયો હતો, તને એમ પણ કહ્યું હતું કે તું અને મમ્મી બંને રોટલા ખાવા જતા રહેજો, તમે ત્યાં જશો ને પછી હું ત્યાં ડાયરેક્ટ આવી જઈશ. પણ મમ્મીના ને મારા લગ્ન નથી થયા, આપણા બેયના થયા, એટલે આપણે બેયને જવાનું હોય રોટલા ખાવા. મમ્મી જો તો પણ ક્યાં વધારે લેટ થયું છે? હજી તો 100 વાતની એક વાત. તને ખબર હતી ને કે આજે રોટલા ખાવા જવાનું છે, તો બરાબર છે. તો તારી સાડી હાથે આ પિક્ચર જોવાનો પ્રોગ્રામ શું કામ બનાવ્યો? અને મમ્મી મેં એને કીધું તું કે દામિનીને ખોટું લાગશે ને તો હું એને મનાવી લઈશ, પણ નહીં, મેં ના પાડીને તો મારી પહેલા તો ઈ દોડવા માંડ્યા. ઓ દોડવા મળ્યા વાળી. હા મને કહો હરખ નહોતું થતો. આમ પણ બિચારી જીદ કરતી હતી મમ્મી. હવે સાળી જીદ કરે તો પછી જીજાજી થઈને મારે પૂરી તો કરવી. પણ મારી બેનને તો હું ઓળખું ને મમ્મી, એનો તો સ્વભાવ જીદ્દીલો છે જ તે, પણ તમારે તો સમજાય કે નહીં? અરે પણ સમજુ છું, હું ક્યાં ના પાડું છું યાર. તમે લોકો તો મમ્મી જો આમાં મારો કઈ વાંક નથી. હવે એણે જીદ કરી ને મેં જીદ પૂરી કરવાની કોશિશ કરી, અને જો ના કરત ને તો એ જ આખા ગામમાં જઈને મને વગોવત. સમય જોઈને માણસ જીદ પૂરી કરે, બરાબર? આમ ખોટે ખોટી કોઈની જીદ ના પૂરી કરાય. અને કઈ રહી રહીને તારી સાડી જ છે, કઈ પ્રધાનમંત્રી નતા આવ્યા કે જેમની જીદ પૂરી કરવી જ પડે. જુઓ મમ્મી તમે છે ને મને આ રીતે ખીજાવ નહીં. તમને ખબર છે હે મારી સામે રડવા લાગી હતી. હવે કોઈ વ્યક્તિ રડવા લાગે પછી શું કરવાનું? અરે પિક્ચર જોવા માટે કોઈ રડવા માંડે? તો એવું થયું હતું. તમને થોડી ખબર છે કે સિચ્યુએશન શું હતી? મમ્મી આ ખોટું બોલે છે, હું ત્યાં જ હતી, એવું કઈ નહોતું થયું. તને રહેવા દે. બધી ખબર છે કા? તું ત્યાં જ હતી ને? સાથે આવે એમ કહ્યું હતું તો સાથે તો આવી નહીં. આખા પ્લાનનો સત્યાનાશ કરી નાખ્યો અને વળી પાછી અહીંયા બેઠી બેઠી પ્લાન ફેરવે છે. પણ મને ખબર હતી ને કે આજે બહાર જવાનું છે, તો ક્યાંથી આ પાડું તમને? બસ હેતલ બહુ રવા દો ને. હાને તો ખબર હતી, પણ બુદ્ધિનો બળ જ છે કે આપણે ક્યાં જવાનું ક્યાં નહીં કોઈ વસ્તુમાં સમજ જ નથી. જીદ કરી ને ભાઈએ જીદ પૂરી કરી. બીજી વાર આ વસ્તુ ના થવી જોઈએ મારા ઘરમાં. હા એ જ ને, આટલી જીદ તો મારા પપ્પાએ પૂરી નથી કરતા મારી બેનની, એટલી તો આ કરે. હા તો તારા પપ્પા નથી કરતા ને એટલા માટે હું જીદ પૂરી કરી રહ્યો છું. આખરે જીજાજી છું એનો. હા તો શું? જીજાજીએ ઠેકો લીધો છે સાડીને ફરવા લઈ જવાનો, સાડીને શોપિંગ કરાવવાનો, સાડીને પિક્ચર બતાવવાનો ઠેકો લીધો છે. તે લગ્ન હેતલ બહુ સાથે કર્યા છે, એની બેન સાથે નહીં. હવે મમ્મી બસ ઇટ્સ ઓકે. બાકી મારો કઈ વાંક નથી એમ હું હજી પણ સાબિત કરી શકું છું. સાળીને મૂકીને આવ્યો છું ઘરે. હા ઘરે પહોંચી ગઈ છે. ફોન આવે તો કહી દેજે કે આ તારા લીધે ડખા થયા છે ઘરમાં. હા વાંધો નહીં હો. મમ્મી હા હવે ક ટાઈમનું મારે રોટલા ખાવા નથી જવું. હા જવું હોય ને તો આને મોકલો એકલા. અરે પણ 8:15 જ થયા છે મમ્મી, 8:15 થયા છે. ક્યાં લેટ થયું છે? એટલે કોઈના ઘરે ખાવાના ટાણે જવાય કે 2 કલાક વહેલા જવાય? તાઈ રોટલા ખાવા જ બોલાવ્યા હતા તો રોટલા ખાવાના સમય જ જવાય ને. તારો જીભડો બહુ નહીં ચલાવ, પરણી ગયો છે, નહીંતર એક લાફો મારું. કાચી આંબલીને આંબલીના કાતરા લીલા ક્યારે આવશે મારી આ? હાય તો ફાઇનલી તમે આવી ગયા નહીં? નહીં એટલે વેઇટ કરાવો તમારા માટે, આમ એક મળવા માટેનો પેલો હિસ્સો હોય ને એવું લાગે છે. પણ તને ખબર છે ને કે અત્યારે હું મારા બેન જીજાજીના ઘરે છું, એમના ઘરે રોકાવા ગઈ છું, તો આવી રીતે કેમ આવી જાઉં? ત્યાંથી મને આવતા વાર લાગે. અને એકચ્યુઅલી અત્યારે તો છે ને હું મારા જીજાજી સાથે મૂવી જોવા ગઈ હતી, પછી જીજાજી મને શોપિંગ કરવા લઈ ગયા, એ બધું જ મૂકીને પછી અત્યારે આવી છું. ઓહો હો હો, જીજાજી મૂવી શોપિંગ, વાહ! શું વિચાર શું છે? વિચારને જો હું
સાચે સાચી હકીકત તને કહું? હા 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 જણાવી શકે છે. એકચ્યુઅલી હું છે ને મારા જીજાજીને પસંદ કરું છું. પ્રેમ પણ કહી શકાય. તું તારા જીજાજીને જ પ્રેમ કરે છે? હા, અને લગ્ન પણ કરવાની ઈચ્છા ખરી. હા, આવું હું નહીં, આવું જીજાજી કહેતા હતા. એકચ્યુઅલી મેં જીજાજીને પૂછ્યું અને જીજાજીએ એમના મનની વાત કરી. એમને પણ કહ્યું કે એ પણ મને પસંદ કરે છે, મારી સાથે રહેવા માગે છે અને લગ્નની વાત તો કરી જ દીધી છે. હવે વિચારીને મને જવાબ આપશે. પછી બેનનું શું? શું બેનનું શું? અરે મારે બીજાનું જ વિચારવાનું કે પોતાનું પણ વિચારવાનું? તારી સગી બેનનું તું વિચારીશ નહીં કઈ? એમાં વિચારવા જેવું શું છે? અને એમ પણ એની લાઈફ જીવે, હું મારી લાઈફ જીવું. હવે મેં તો મારા જીજાજીને નથી કીધું ને કે એ મને પસંદ કરે. મારા જીજાજી મારી બેનને પસંદ કરતા જ નથી. મને પસંદ કરતા હતા. હા તો બિચારાએ દીદી સાથે લગ્ન કરવા પડ્યા. બરાબર. અને તમારી શું રાય છે આગળ વધવાની? કાંઈ નહીં, જીજાજીને કીધું છે. હવે એ વિચારીને જવાબ આપે ને એટલે પછી લગ્ન, અને પછી હું એમની સાથે એમના ઘરમાં રહીશ. ઓકે, એટલે જો હવે તમારે આ બધી બાબતમાં મારા કોઈ સપોર્ટની જરૂર હોય તો બિંદાસ તું મને કહી દે, એટલે હું સપોર્ટ કરવાનું શરૂ કરી દઉં. એ તો મને ખબર જ છે ને કે તું હંમેશા મારા સપોર્ટમાં રહીશ, મને સાથ આપીશ. કારણ કે પહેલેથી જ તે મને બધી વસ્તુઓમાં સાથ આપ્યો છે. મારી બધી વાતમાં તે મને સહકાર આપ્યો છે. સાથ ના આપું તો આ તારો ફ્રેન્ડ શું કામનો? એ પણ છે. ચલો, સાચી વાત હોય કે ખોટી વાત હોય, ફ્રેન્ડ તરીકે મારે તને સાથ તો આપવો જ પડશે. એટલે વાત એવી છે કે હવે જ્યારે પણ કોઈ પણ બાબતે ક્યાંય પણ જરૂર પડે તો બોલાવી લેજો. પણ તું કેમ મને એટલો બધો સપોર્ટ કરતો હતો? આઈ મીન તું મને કદાચ પસંદ તો નહોતો કરતો ને? હવે એ બધી વાતનું શું છે? તમે જેને પસંદ કરો છો એની સાથે મેરેજ કરવાની વાત ત્યાં સુધીની વાત છે. હવે કદાચ હું પસંદ કરું ના કરું, કરતો હોઉં ના કરતો હોઉંથી શું ફરક પડવાનો છે? એટલે કરતો હોય ને તો ભૂલી જજે મને, કારણ કે મેં તો વિચારી લીધું છે કે હું મારા જીજાજી સાથે જ રહીશ. એટલે તમને એટલી બધી તે શું લાગણી થઈ ગઈ કે આ બેનનો પણ કાંઈ વિચાર કર્યા વગર જીજાજી સાથે લગ્ન કરવા માટે રેડી? મારે છે ને મારી લાઈફ જીવવી છે, મારે મારી રીતે રહેવું છે. અને એમ પણ જીજાજી દેખાવડા છે, પૈસા છે એમની પાસે, એની પત્નીને સારી રીતે સાચવી શકે છે, તો પછી બીજું તો શું જોઈએ? અરે બહાર કોઈ બીજા છોકરાને ગોતવા જવા માગું નાખું એના કરતાં તો મારી પાસે મારા જીજાજી છે ને, એનાથી વધારે શું જોઈએ? એટલે મેઇન વાત છે પૈસા. ના, યસ, તારી આટલી વાતમાં એક જ વાત આવી કે લાઈફ જીવી છે, લાઈફ જીવી છે, લાઈફ જીવી છે. અને લાઈફ જીવવા માટે તમે એ પણ કીધું કે જીજાજી પાસે છે પૈસા. તો ના, હવે આ બેનનો વિચાર કર્યા વગર ખાલી ને ખાલી તું તારો વિચાર કરે છે એ માત્ર ને માત્ર પૈસા માટે? નહીં. તો જીજાજી અન્ડરસ્ટેન્ડિંગ છે, આજકાલના જમાનાના છે. આજકાલ કેવી રીતે રહેવું, પત્નીને કેમ સાચવવી, જીજાજીને સારી રીતે આવડે છે. અરે એ મને બહુ સારી રીતે સમજી શકે છે, એટલા માટે જ તો એમની સાથે લગ્ન કરવા માંગુ છું ને. જુઓ ને, અમારી દીદી કોઈ દિવસ મૂવી જોવાય ના જાય. હવે મને પણ મૂવી જોવાનો એટલો શોખ છે, મારા જીજાજીને પણ મૂવી જોવાનો એટલો શોખ છે, શોપિંગ કરવા જવું. અરે આ બધી વસ્તુનો તો અત્યારે સમય છે ને, અત્યારે નહીં કરીએ તો ગયડા થઈ જશું ત્યારે કરીશું. અને આ મારી બેન એના ઘરના કામોમાંથી જ નવરી ન થાય. અચ્છા, ઠીક છે, જેમ તમારી ઈચ્છા હોય એ પ્રમાણે. તમે મને કંઈ પણ હેલ્પની જરૂર હોય એટલે કહી દેજો તમ તારે, હું હાજર થઈ જઈશ. ગુડ. સારું, ચાલો હવે દીદીનો ફોન આવે છે મને, પછી મળું. હા, ચાલ બાય. બાય. અરે યાર, હાલો. દેવાંગ, ચાલ, જો દેવાંગ, શું થયું? અહીંયા ઊભી કેમ રહી ગઈ? આપણે લગ્ન તો કરી લીધા છે, હમ પણ મને ડર છે કે ઘરે જઈને શું થશે. શું થશે? એઝ યુઝ્યુઅલ, જે થવાનું છે એ થઈને રહેશે, એને કોઈ ટાળી શકવાનું નથી. અને આમ પણ તું મને ગમતી હતી, હું તને ગમતો હતો,
આપણે બંને એકબીજાને ગમતા હતા એટલા માટે તો લગ્ન કર્યા છે. તો પછી હવે બીજા લોકો શું કહે છે અને લોકોને શું લાગે છે એનાથી આપણને શું ફરક પડવાનો છે? પણ દેવાંગ, મેં તમને કહ્યું હતું કે મારી બેનને છે ને પેલા છૂટાછેડા આપી દો અને પછી આપણે બંને લગ્ન કરીશું, પણ તમે મારી વાત ન માન્યા. અરે પણ સીધી રીતે તારી બેન ક્યારેય નહીં માને. આમ પણ હવે તો લગ્ન થઈ ગયા છે ને, એટલે હવે તો એ ઓલરેડી આપણા હાથ નીચે આવી જશે. એટલે આપણે જેમ કહીશું ને એમ જ કરશે. આ છૂટાછેડા નહીં માગું ને તો પણ આપી દેશે. સારું, એ વાત પણ સાચી છે. અમારી બેન સીધી રીતે તો ક્યારે તમને છૂટાછેડા જ ના આપે, કારણ કે એને પપ્પાની ઇજ્જતની બહુ ચિંતા છે. અને જો એ છૂટાછેડા લઈને ઘરે પાછી જાત તો આડોશ પાડોશમાં સમાજમાં બધા વાતો કરત, એટલે એ તમને ક્યારે મૂકવાની તો નહોતી જ. પણ હવે આપણા લગ્ન થઈ ગયા છે, કદાચ એ જોઈને છૂટાછેડા લઈ લે. એની સાથેના લગ્ન છે ને એ મારા માટે તો બળજબરીપૂર્વકના જ લગ્ન હતા. એની સાથે રહીને ક્યારેય પણ હું સુખી નથી રહ્યો. વાતે ને વાતે, કોઈ પણ વાતે એનો અને મારો વિચાર ક્યારેય પણ મેચ જ નથી થયો. હે આ દિશામાં જતી હોય તો મારે આ દિશામાં જવું હોય, મારે આ કરવું હોય તો એને પેલું કરવું હોય. અરે કોઈ રીતે ક્યારેય પણ સરખી રીતે બેસીને અમે લોકોએ હસીને વાત પણ નથી કરી. હવે કહેવાના પતિ પત્ની, હા, ખાલી કહેવા પૂરતા પતિ પતિ હતા, બાકી કોઈ જ સંબંધ નહોતો અમારી વચ્ચે. દેવાંગ, એવું પણ બની શકે ને કે કદાચ આપણે લગ્ન કરીને ઘરે જઈએ અને ઘરે આપણો સ્વીકાર ન પણ કરે. શું કામ નહીં કરે? હું છું ને તારી સાથે. અને આમ પણ ઘર છે ને મારું છે, મારા નામે છે. જોઉં છું કોણ ઘરમાં આપણો સ્વીકાર નથી કરતા. જે વ્યક્તિઓ સ્વીકાર નહીં કરે ને એ જશે ઘરની બહાર. કઈ રીતે? કઈ રીતે શું? અરે હું માલિક છું, મારા મનમાં આવે એ કરી શકું છું. અને આમ પણ મેં તો વિચાર કર્યો છે, તે મારી સાથે લગ્ન કરી લીધા છે ને, એટલે હા તારી બેન એ ફોર્સ તો કરશે જ. એટલે મારી આ જે કે પણ માલ મિલકત છે ને એ બધી જ હું તારા નામે ટ્રાન્સફર કરાવી દઉં. આ તારા નામે ટ્રાન્સફર થઈ જશે ને પછી મને જરાય ચિંતા નથી. તું કહી શકે કે બધું તારા હાથમાં છે, મારી પાસે તો કંઈ છે નહીં. ગુડ. ચાલો તો પછી સારા કામમાં વાર થોડી લગાવવાની હોય. હા ચલ જઈએ. હું શું કહું છું તમને, તમે કેટલાય દિવસથી તમારા પિયર રહેવા જવાનું કહો છો, તો આજે દેવાંગ આવે ને તો એની સાથે વાત કરી લો અને જઈ આવો ને. મમ્મી, આ દેવાંગને ટાઈમ કેવો? હું કંઈક વાત કરવા જાઉં ને તો મારી પાસે ટાઈમ નથી, મારે ઓફિસનું કામ છે, મારે બહાર જવું છે, મારે આમ જવું છે. મારી વાત તો પૂરી થવા જ નથી દેતા. બધી વાત સાચી, પણ જો હજુ લગ્નને થોડો સમય થયો છે, તમારા બંનેવે એક સાથે સમય વિતાવવાનો હોય. કંઈ ઝાઝો ટાઈમ નથી થઈ ગયો કે તમે એકબીજાને સમય નથી આપતા. દેવાંગ એના કામમાં પડ્યા રહે, તમે તમારા કામમાં પડ્યા રહો. અને આપણા ઘરમાં છે કોણ? આપણે 3 જણા, અને કામ શું હોય? હું તો કહું છું હજુ પણ 1-2 વાર છે ને ફરવા જાઓ. અત્યારે સમય છે, પછી બાળક થઈ જશે ને પછી કશે નહીં ફરાય. હા જુઓ ને, આ તે દિવસે દેવાંગને ફરવા જવાની ના પાડી, એ પછીથી તો હું સામેથી કહું છું પણ એ હા નથી પાડતા. આવ દામિની આવ. મમ્મીને આશીર્વાદ લઈએ. દેવાંગ, દામિની, આ શું તમે હાર માળા પહેરીને આવ્યા છો? તને ખબર છે ને કે આ વરમાળા છે, તો વર વધુ હોય એ વરમાળા પહેરે, એટલે અમે બંને લગ્ન કરી લીધા છે. ગાંડી થઈ ગઈ છે? હા, બુદ્ધિ બેર મારી ગઈ છે? અને આવી બધી મજાક નથી ગમતી. હા, ચલ કાઢ તો દેવાંગ. મમ્મી શું કાઢ? આટલું કાઢી નાખ્યું, પણ કાઢી નાખવાથી અમે બંને પતિ પત્ની છીએ, કઈ મટી નથી જવાના. હા, તમે માન્યું કે જીજુ સાડી જો, પણ આ મજાક કરવાની પણ હદ હોય છે. ઓ બસ, હા, મજાક નથી આ. સાચું જણાવી દઉં ને તો હવેથી તું મારી પત્ની નહીં, પણ આ દામિની મારી પત્ની છે. અને હા, તારે આ ઘરમાં રહેવું હોય તો રહી શકે છે, અને ના રહેવું હોય ને તો આ ઘરના દરવાજાઓ ખુલ્લા છે, જતી રહેજે અહીંયાથી. તારામાં અક્કલ જેવું કંઈ છે? હા, આવી મજાક કરતો હોય ને તો મજાક નહીં કરતો. અને જો આ વાત હકીકત હોય ને તો દેવાંગ આ બહુ જ ખોટું કર્યું છે તે. ખોટું શું છે? અમે બંને એકબીજાને પસંદ કરતા હતા તો લગ્ન કરી લીધા. હવે એમ પણ જીજાજી, સોરી દેવાંગ, દેવાંગ પહેલેથી મારી બેનને પસંદ નહોતા કરતા, પરાણે લગ્ન કર્યા છે. આ સાંભળ્યું નહીં? આ તારી બેને શું કહ્યું તને? સાચી વાત છે, હકીકત આ જ છે. હા, મને જોવી નથી ગમતી, પણ શું કરું, મજબૂરી હતી ને મમ્મી મારી.
હા તમે મને પ્રેશર આપ્યું અને મેં આની સાથે લગ્ન કરી લીધા. બાકી આની સાથે મારે કોઈ સંબંધ રાખવો નથી હવે. દામિની હા વાત પપ્પાને ખબર પડશે ને તો તને જીવતી હળગાવી દેશે પપ્પા. હા, શું કામ? હવે તમે મારી રીતે લગ્ન કરી લીધા છે અને એમ પણ હું કઈ નાની કીકલી તો નથી. મારા લાઈફના ડિસિઝન જાતે લઈ શકું છું અને હવે તો દેવાંગ પણ મારી સાથે છે. માત્ર હું જ આની સાથે નથી, કાયદો પણ અમારી સાથે છે. કારણ કે હા તારી બેન એ નાની કીકલી તો છે નહીં. 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ જેની સાથે ચાહે ને એની સાથે લગ્ન કરી શકે છે. અને એકવાર લગ્ન થઈ જાય પછી પરિવાર તો શું, કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે એમને કંઈ પણ કરી શકતા નથી. અને જો આવું પણ એ ન કંઈ ભૂલ કે તું પહેલેથી પરણિત છે અને તારી વાઈફ ધારે ને તો તારી પર કેસ કરી શકે. અને જેના દમ પર તું બહુ કૂદી રહ્યો છે ને બેટા, એટલે કે મારી વહુની બેન જે બેન કહેવાને તો લાયક જ નથી અને તારી સો કોલ્ડ સાડી હને જેને પત્ની, મમ્મી પત્ની, સાડી નહીં, ફરતું નથી. તે કહ્યું એમ પત્ની, પણ મને ખબર છે ને ત્યાં સુધી પહેલી પત્ની હાજર હોય ને ત્યાં સુધી ત્યાં જે કંઈ પણ કર્યું હોય એને મંગળસૂત્ર પહેરાવ્યું હોય કે આ ફૂલહાર પહેરાવીને કે હાર માળા પહેરાવીને આને લઈને પણ આવ્યો હોય ને તો કહેવાશે તો તારી સેકન્ડ હેન્ડ વાઈફ. ભલે ને શું ફરક પડે છે? અને રહી કાયદેકીય રીતે જોવાની વાત તો મને મારી બેન ઉપર વિશ્વાસ છે, દેવાંગની પત્ની ઉપર વિશ્વાસ છે. અમે બંને છીએ તો મારી બહેનના જ, એટલે એની જ ફેમિલી છીએ ને, એટલે અમને હર્ટ થાય એવું તો એ ક્યારેય નહીં કરે. એ નહીં કરે પણ હું કરીશ. હા, તમારી ભૂલ થતી હશે, મને ફરક નહીં પડે. કદાચ મારો દીકરો જેલની પાછળ જશે ને તો મને જરાય ફરક નહીં પડે. અને રહી વાત તમારી, જે પોતાની સગી બેનની ન થઈ એ બીજા કોઈની તો શું થવાની. યાદ રાખજે બેટા, જેના માટે તે હેતલ વહુને દુઃખ આપ્યું છે ને એ જ ક્યાંક તને દગો ના આપી દે. કારણ કે જે વ્યક્તિ રૂપિયા માટે કંઈ પણ કરી શકે એ આગળ વધવા અને રૂપિયા માટે તને છોડી પણ શકે. તમારે આવી બધી વાતોથી મને કોઈ જ ફરક પડવાનો નથી. હા ચાલ ને બેબી, આપણે લોકો જઈએ આપણા બેડરૂમમાં. હા, આમ તો મારું આ ઘર બતાવવાની કોઈ જરૂર નથી, કારણ કે તે તો પહેલેથી જ આ ઘરનો ખૂણે ખૂણો જોયેલો જ છે. દેવાંગ હા એકચ્યુઅલી મને ઉપાધિ થઈ રહી છે, મને ચિંતા થાય છે. અરે ઘરમાં તો બધા આપણા વિરુદ્ધ છે અને દીદી પણ ક્યારેય નહીં માને. હવે આપણે શું કરીશું? જો કોઈ માને કે ના માને, તમે છે ને મારી સાઈડ બોલજો. હા, તમે છે ને મારો સાથ આપજો, મારી સાથે ઊભા રહેજો પાછા. અરે પણ તું જરાય ચિંતા ના કર. હા તારી બેન છે ને ક્યાંય જવાની નથી. અને આમ પણ હા તારા પપ્પાની તબિયત ખરાબ છે ને એ વાત એ બહુ સારી રીતે જાણે છે. અને આ સમયમાં જો એ કંઈ પણ યોગ્ય કે અયોગ્ય પગલું લેશે ને તો એની અસર સીધી જ તારા પપ્પાને થવાની છે. એટલે એ પણ સમજી વિચારીને આ ઘરમાં જ રહેશે. અને હા રહી વાત મારા મમ્મીની, તો મારા મમ્મીની પણ તું વધારે ચિંતા ના કરતી. કારણ કે એકવાર જો હેતલને આપણે બ્લેકમેલ કરીને આ ઘરમાં રોકી લીધી ને પછી હેતલ કહેશે ને એમ જ મારા મમ્મી પણ કરશે. તમારો વહેમ છે. હા, જોવું નહીં તમારા મમ્મી કેટલું બોલતા હતા, કેટલું ખીજાતા હતા. અને મને તો ડર લાગે છે કે આગળ જતાં આપણને હેરાન કરશે, સરખી રીતે જીવવા નહીં દે. અરે હવે પીવાનું શું હોય? આમ પણ જે થવાનું હતું એ બધું તો થઈ ગયું છે. હવે એ લોકોની પાસે આ વાતને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી કે આપણા બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. આ બધા લોકોથી ડરીને હવે કંઈ મળવાનું નથી. એટલે તું છે ને જરાય ચિંતા ના કર, હું છું ને તારી સાથે અને તું મારી સાથે છે. આપણે બંને જણા મળીને હરેક પરિસ્થિતિની સામે લડી લઈશું. દેવાંગ, સમજતા નથી તમે. અરે ચલો માની લઈએ કે આપણને આ ઘરમાં રહેવા દે છે, પણ આપણને હેરાન કરશે એનું શું? કેવી રીતે હેરાન કરશે? જો આ ઘર છે ને એ મારા નામે છે. અને આમ પણ હું જેને પણ ચાહું ને એને આ ઘરની બહાર બહુ આસાનીથી કાઢી શકું એમ છું. પછી એ ભલે ને મારી માં કેમ ના હોય. હા, જો મારા મમ્મી પણ બહુ વધારે પડતું બોલશે ને તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી દઈશ. એટલે તું છે ને હા તારી બહેનની અને મારા મમ્મીની જરાય ચિંતા ના કરતી.
એ લોકોને તો કાયદાના ડરથી પણ ડરાવીને બેસાડી દઈશું. એનો મતલબ કે હવે બાજી આપણા હાથમાં છે. મને વિશ્વાસ હતો કે તમે મને પૂરેપૂરો સાથ આપશો. આપું જ ને. હા, હું તને સાચા દિલથી પ્રેમ જો કરું છું અને એટલા માટે તો આ સમાજ, લોકો, ઇજ્જત, આબરૂ આ બધી જ વાતની પરવા કર્યા વગર તારી સાથે લગ્ન કરી લીધા છે. હા, વિચાર તો મેં પણ નથી કર્યો. જુઓ ને, મારા પપ્પાને કીધા વગર, કોઈને પણ કીધા વગર સીધા લગ્ન કરી લીધા છે. અને હવે આગળનું જીવન છે ને એ ઘણું મુશ્કેલી ભર્યું હશે. ના ના, જરાય મુશ્કેલી ભર્યું નહીં હોય, બલકે હવે તો આપણું જીવન આસાન થવાનું છે. કારણ કે આ ઘરમાં ઓલરેડી તારી બહેનના નામે એક નોકરાણી તો છે જ. એટલે ઘરના બધા જ કામકાજ હવેથી એ સંભાળવાની છે. એટલે તું જરાય ચિંતા ના કરતી. તને જો ઇન્ટરેસ્ટ હોય, તને લાગે કે તારે કોઈ કામકાજ કરવા છે, તો ઘરના નાના મોટા કામકાજ કરવાના. બાકી મોટા મોટા કામો તો બધા તારી બહેનના હાથમાં જ છે ને. હું તો કહું છું કે નાના સરખા કામ પણ તારે શું કામ કરવા જોઈએ? ઓર્ડર કરી દેવાનો. અને જો તું ઓર્ડર કરીશ એ પ્રમાણે કામ નહીં કરે ને, તો મારી પાસે બીજા ઘણા બધા રસ્તાઓ છે. ધક્કા મારીને ઘરથી બહાર કાઢી મૂકવાની ધમકીઓ આપીશ. ના ના, બિચારી હવે લગ્ન થઈ ગયા છે, ક્યાં જવાની છે? ભલે ને પડી રહેતી એક ખૂણામાં પડી રહેશે અને ઘરના કામ કર્યા કરશે. અને રહી વાત એને કાઢી મૂકશું તો બીજી નોકરાણી લાવવી પડશે ને. હું કામ નહીં કરું તો એના કરતાં તો સારું છે ને કે મફતમાં એક નોકરાણી મળી ગઈ. હા, બરાબર છે. અને આમ પણ આપણે બંને જે સપનું જોયું હતું ને, એ સપનું આજે સાકાર થઈ ગયું છે. છો ને, તું અને હું કેટલી ધારણાઓ બાંધીને બેઠા હતા કે ઘરે જઈશું, કોઈ એક્સેપ્ટ નહીં કરે, પણ બધાની સામે લડી પણ લીધા અને ઘરમાં પણ આવી ગયા. એટલે હવે તો છે ને, મને કોઈ વાતનો ડર નથી લાગતો. કદાચ સામે મારા મમ્મી હોય કે પછી કોઈ બીજા વ્યક્તિ હશે ને, તો પણ દિલ ખોલીને જવાબ આપી શકીશ કે અમે બંને લગ્ન કર્યા છે તો કર્યા છે. તેવાંગ, હું તો કહું છું કે આપણે છે ને થોડો સમય આ ઘરમાં રહીને પછી અલગ રહેવા જતા રહીશું. અલગ રહેવા? પણ શું કામ? હા, ઘર આપણું છે, હા બધી માલ મિલકત આપણી છે, તો પછી આપણે અહીંયા જ રહીશું. બાકી મમ્મીને અને હા હેતલને એ બંનેને ઘરની બહાર કાઢી મૂકશું. ફાઇન. હવે અહીંયા જ ઊભી રાખશો કે પછી? ના ના, અહીંયા તો બહુ ગરમી થાય છે. જો ને આખો પલ્લી પણ ગયો. હા ચાલ, આપણે અંદરના રૂમમાં જઈએ, ત્યાં એસી છે મસ્ત. બેટા કેમ રડે છે? મમ્મી, હવે મારે શું કરવું મને કંઈ નથી સમજાતું. હું સમજી શકું છું બેટા કે અત્યારે તારા મન પર શું વીતતી હશે, પણ હું શું કરી શકું? તને રડતી પણ નથી જોઈ શકતી. મને ખબર છે કે તું તો બધી બાજુથી ડૂબી ગઈ. સાચી વાત છે તમારી. હા, દેવાંગે નહોતું ધાર્યું એવું કરી નાખ્યું છે. અને ચલો, દામિની તો નાદાન છે ના, હવે શાની નાદાન? એને પણ એના બેનનું ઘર ભાંગતા જરા પણ શરમ ના આવી. એને શરમ આવતી હોત તો જોઈતું તું શું? તને તો ખબર છે કે એની નજર જ દેવાંગ પર હતી. તારું ઘર ભાંગવામાં એને બહુ રસ હતો ને એ જ કર્યું એને. જોયું ને, હું તને કહેતી હતી બેટા કે તારી બેનને વારે ઘડી આપણા ઘરે ન આવવા દે, દેવાંગ સાથે ન જવા દે, ત્યારે તમે જ મને કહેતા કે ના મમ્મી, એ નાદાન છે, બીજું કંઈ નથી. અને તું કહેતી કે ભગવાને અમને ભાઈ નથી આપ્યો એટલે દેવાંગ સાથે રહે તો મને વાંધો નહીં, ફરવા દો. પણ ખબર નથી કે તારી બેન તારી પીઠ પાછળ જ આટલું મોટું ષડયંત્ર રચી રહી હતી. સાચી વાત છે. હા, પપ્પાએ તો કીધું છે. પપ્પાનો ફોન આવ્યો હતો, એને ખબર પડી, મને કે ત્યાં આવતી રહે. હવે મમ્મી, હું પપ્પા પાસે જાઉં તો પપ્પા પણ ખોટી ઉપાધિ કરે ને. એને શું કરવું શું ના કરવું એને પણ કંઈ ના સમજાય. એટલે અત્યારે તો મેં એને એવો જવાબ આપ્યો છે કે અમે બેનું સંપીને રહેશું અને બધું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. તે તો કહી દીધું બેટા, પણ મને ખબર છે અત્યારે તું અસમંજસમાં જીવી રહી છે. નથી આમ જોઈ શકતી કે નથી તેમ, કઈ બાજુ જોવું અને શું નિર્ણય લેવો. પણ ચિંતા નહીં કર બેટા, સૌ સારાવાના થશે.
સમય બધી વાતની નિવેડો લાવી દેશે અને કહેવાય છે ને સમય જ માણસના જીવનની તકલીફો દૂર કરવાની મોટી દવા છે. ક્યાં સુધી હું આ ઘરમાં રહીને મારા ખુદનું જ અપમાન જોતી રહીશ? નહીં હેતલ, જ્યાં સુધી તું છે ને આ ઘરમાં મારી વહુ તું જ છે. હું તારી બેનને મારી વહુ માનતી જ નથી, કારણ કે દેવાંગે અણસમજુ જેવું કામ કર્યું છે. એને તારા જેવી પત્ની મળી, આટલી સારી સંસ્કારી, એને છોડીને એને એની સાડી સાથે લગ્ન કરી દીધા. અને તારી બેન પોતાની જ બેનનું ઘર ભાંગ્યું. શરમ ના આવી કે આવું કરવાથી શું થશે? પણ મને તો એ ચિંતા થાય છે કે મારી બેન મારી ના થઈ તો આ દેવાંગની શું જિંદગીભર થવાની છે. હા, આજ નહીં તો કાલે બે વચ્ચે કંઈક તો પ્રોબ્લેમ થશે જ ને મમ્મી. બેટા, જે વ્યક્તિએ તારું સારું ન વિચાર્યું એ તને લાગે છે કે મારા દેવાંગનું સારું વિચારે? હું તને કહું છું, યાદ રાખજે, એક સમય એવો આવશે ને કે દેવાંગને પસ્તાવો થશે અને એ સમય બહુ જલ્દી આવશે, બહુ જલ્દી. તું રડીશ નહીં, તું તારો જીવ ના બાળીશ. જોઉં છું આજે સવારથી તે કંઈ ખાધું પણ નથી. શું ખાય મમ્મી? કંઈ ખાવા જેવું રાખ્યું? હા, ઘરમાં તો હવે 1 મિનિટ રહેવું ને એ પણ મારા માટે મુશ્કેલ છે. નહીં, મારી જ નજર સામે મારી જ બરબાદી જોઉં છું હું. સમજી શકું છું બેટા કે તારા રસ્તામાં કાંટા જ કાંટા પથરાઈ ગયા છે, પણ એ રસ્તાને ફૂલ જેવો આપણે જ બનાવવો પડશે. કહું છું ને, તું સાચી છે, તારા સંસ્કાર સાચા છે, તારી સાથે ભગવાન કોઈ દી ખોટું નહીં કરે, મને વિશ્વાસ છે. નહીં થાય બેટા તારી સાથે ખોટું. મમ્મી, તમે તો મારી સાથે છો ને? તારી સાથે છું, ચિંતા નહીં કર. પણ જો આ મારા માટે થઈને તમે દેવાંગને કંઈ ના કહેતા હો ને, હજુ પણ હું તો સહન કરી લઈશ બધું, પણ દેવાંગ નહીં કરી શકે. તમે એને ખીચાશો ને તો બેટા એ સહન કરે એવો પણ નથી. એના પપ્પા હતા ને ત્યાં સુધી એનાથી ડરતો હતો. મારી તો કોઈ વાત નથી માનતો. પણ કંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, હું છું ને તમારી સાથે. હા, વાહ વકીલ સાહેબ વાહ, ખરેખર હા, આટલી મોટી ઓફિસ કરી નાખી, અમને બોલાવ્યા પણ નહીં. આ જો ને કેટલું સરસ લોકેશન છે, 12મા માળ ઉપર, અને એ પણ ડાયરેક્ટલી સનલાઇટ આવી શકે એવી મોકાની ઓફિસ છે. તો તમે મેં બોલાવ્યા ને એમ ને તમારે કહેવાની વાત હે? હા તો તે થોડી મને ઇન્વિટેશન આપ્યું હતું. વોટ્સએપ જોવો છો તમે હે? વોટ્સએપમાં યાર, વોટ્સએપમાં કોણ ઇન્વિટેશન આપે? અત્યારે વોટ્સએપ જોવાનો સમય પણ ક્યાં છે? અત્યારે તો કાર્ડ દેવાનો કોને સમય છે હે? અત્યારે બધું લગ્નની કંકોત્રી વોટ્સએપમાં મોકલે છે. મેં તને આ મોકલ્યું હતું કાર્ડ કે ભાઈ તમને કાર્ડ મળી જાય તો ઓકે મારજો. તે જોઈ પણ લીધું પણ રિપ્લે ન આપ્યો. સોરી ઇટ્સ માય મિસ્ટેક. પણ જો અત્યારમાં છે ને તારું જરૂરી કામ પડ્યું છે એટલા માટે તારી પાસે આવ્યો છું. હા, તું કામ વકીલ હોય. છે, વકીલ થઈને મારી મદદ કરી શકે. હા, બોલો બોલો, હાલો, કામ હોય તો જ તમે આવો ને. હકીકતમાં છે ને મારે બીજા લગ્ન કરવા છે, પણ મારી જે પહેલી પત્ની છે ને એને ડિવોર્સ નથી આપવા. એટલે ડિવોર્સ આપ્યા વગર મારી બીજી પત્ની સાથે લગ્ન થઈ શકે અને મને મારી પહેલી પત્ની ક્યારેય પણ નડે નહીં એવું કાયદાકીય રીતે કરવા માંગુ છું. થઈ શકે? અરે એવું કરવું હોય તો પણ તારી જો એમાં પેલા પત્ની તારી છે ને એ ભોળી હોવી જોઈએ. જો એ કોર્ટ કચેરીના ચક્કરમાં ન પડે ને તો હાલે. એવા ઘણા અત્યારે રહે છે, એક પતિ હોય ને 2 પત્નીઓ હોય એવી ઘણાય રહે છે, પણ પેલી પત્ની હકીકત ભોળી હોવી જોઈએ તો બધું કામની વસ્તુ છે. જો એ માથાકૂટ કરે ને કોર્ટ કચેરીમાં જાય ને તો પછી તું હલવાઈ જાય. કોર્ટ કચેરીમાં ન જાય હા. એ માટે મારે શું કરવું જોઈએ એ કહી શકીશ? પણ ઈ કહી શકવામાં તો એમાં કઈ જો ઓલી આડી તારી ઘરવાળી છે ને અત્યારે ઈવડી ધારે તો કેસ કરી શકે. એટલે તારે એને પહેલેથી દબાવીને રાખવી પડે કે બીવડાવીને રાખવી પડે. ઈ ક્યાંય જાવી ન જોઈએ. પીવડાવીને રાખવી જોઈએ. હા, છે ને એક ઉપાય બહુ સારો છે મારી પાસે. ઓકે, એને બીવડાવીને રાખું અને કેસ ના કરે તો પછી ક્યારેય પણ મને પ્રોબ્લેમ ના આવે. કાંઈ તકલીફ ન પડે ભાઈ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હા. મને ક્યારનો આ જ વિચાર આવતો હતો અને આમ પણ સાંજે મારી સાળી સાથે વાત થઈ હતી ત્યારે પણ આવું થયું હતું. એકચ્યુઅલી હું છે ને મારી સાળી સાથે લગ્ન કરવાનો છું. હા, બીજા લગ્ન.
હો લગન પછી તો તમારો ટાઈમિંગ જ ચેન્જ થઈ ગયો ને. આ ટાઈમિંગ પહેલા તમે પહોંચી ગયા નહીં? હા, કારણ કે હવે લગ્ન થઈ ગયા ને, મારી મરજીથી બહાર નીકળી શકું છું. અને દેવાંગ મારા પર બહુ વિશ્વાસ કરે છે. વાવ. મારે કાંઈને પૂછવાનું ના હોય કે કહેવાનું ના હોય. તું પહેલાં છે ને આંખો બંધ કર. હવે ખોલી શકે છે? પૈસા ભાઈ હવે આ બધું બરોબર ચાલે છે? હા, વિચાર્યું નહોતું કે બધું એટલું સરસ અને સારું ચાલશે. હું અને દેવાંગ ખુશીથી સાથે રહીએ છીએ. મારી બેન એ પણ કંઈ બોલતી નથી. પણ સાચું કહું ને, અમારા લગ્ન તો થઈ ગયા, પણ તારી ફ્રેન્ડશિપ એ ના ભૂલી શકી હું. હા, ફ્રેન્ડશિપ ક્યાંથી ભૂલાય? ફ્રેન્ડશિપ નહીં, સ્વાર્થ વગરની ફ્રેન્ડશિપ છે ને, એટલે ખાલી સ્વાર્થ વગરની ફ્રેન્ડશિપ. કહેવા શું માંગે છે? કંઈ સમજાયું નહીં. કંઈ ને હવે છોડે બધું. એમ પણ હા, કેટલા સમય પછી આપણે બંને મળ્યા છીએ, તો ક્યાં બિઝી હતો હમણાં? બીજી એટલે એકચ્યુઅલી એવું હતું કે હવે કન્ફર્મ ખબર પડી ગઈ હતી કે જે વ્યક્તિ સાથે આપણે કંઈક સુધી પહોંચવાનું છે એ વ્યક્તિએ બીજો રસ્તો પકડી લીધો છે. તો હવે બીજા રસ્તે બીજા વ્યક્તિને પકડવા માટેની કોશિશ. પણ એ બીજા રસ્તેથી પણ એ વ્યક્તિ તારી સાથે છે ને, એ વધારે મહત્વનું છે. બીજા રસ્તેથી એ વ્યક્તિ તો સાથે છે, પણ જીવનભર સાથે રહેવા માટે તો કોઈક વ્યક્તિની જરૂર પડશે ને. ચિંતા શું કામ કરે છે? લગ્ન પછી પણ તારી સાથે છું, તો જીવનભર પણ સાથે રહીશ. અચ્છા. હા. પાક્કું પ્રોમિસ? પ્રોમિસ. ઠીક છે, જ્યારે પણ કાંઈક જરૂર પડશે નાની મોટી તો આવી રીતે મળતા રહીશું. બિલકુલ, કેમ નહીં. હવે પછી મળીએ. કઈ જવું છે? કોફી, ચા, ઠંડુ ના. શરબત, સોડા? એકચ્યુઅલી મારા લગ્ન થઈ ગયા છે ને. ચાલો, દોસ્તીમાં આટલું જ. તું જણાવીશ અમને લોકોને શું કામ બોલાવ્યા છે? હા, જણાવું છું મમ્મી, બધું જ જણાવવા માંગુ છું આજે. હવે બાકી શું રહ્યું છે? આ દામિની આવે ને એટલે ખબર પડી જશે કે તમને લોકોને અહીંયા આવી ગઈ. દામિની, ક્યાં ગઈ હતી તું? કામ હતું, બહાર ગઈ હતી. કેમ? બહાર કઈ જગ્યાએ? બોલો ને, શું કામ છે? બહાર કઈ જગ્યાએ ગઈ હતી એમ તો કહું છું તને. અમને જવાબ ના આપે ત્યાં સુધી તો વાંધો નથી, પણ મારા દીકરાને જે તને પરણીને લઈને આવ્યો છે, તને બીજી પત્ની બનાવીને આ ઘરમાં રાખી છે, હવે એને પણ જવાબ નહીં આપે અને તે આ બધું રૂપિયા માટે જ કર્યું છે ને, તો જવાબ આપી દે ને. મારો દીકરો દિવસ રાત તારી પાછળ રૂપિયા અઢળક લૂંટાવી રહ્યો છે. હા, કામથી બહાર ગઈ હતી. કામથી બહાર ગઈ હતી? કોને મળવા? કોઈને મળવા નહોતી ગઈ. આ શું ફાલતુના સવાલ પૂછો છો? ફાલતુનો સવાલ? હા, તને ફાલતુનો સવાલ લાગી રહ્યો છે? મને ખબર છે કે તું બહાર ક્યાં ગઈ હતી અને કોને મળવા ગઈ હતી. હવે સાચું બોલીશ કે નહીં? સાચું જ કહું છું. મને લાગે છે કે કોઈ તમારી કાન ભંભાઈની કરી છે. કોઈ એટલે હું કઈ નથી બોલી તમારા બે ના, ના, વચ્ચેમાં. હા, તને પ્રૂફ આપી દઉં. હા, આ કોણ છે? હા, આને જ મળવા માટે ગઈ હતી ને? હા, મમ્મી, આને મળવા ગઈ હતી ને? પણ દેવાંગ આ છે કોણ? અને મળવા ગઈ આ તું 10 વાર બોલ્યો, પણ એ કોને મળવા ગઈ, શું કામ મળવા ગઈ એ બધું પૂછી લે ને. જો પહેલા પણ છે ને આ ઘરમાં બહુ ભવાડા થયા છે અને હવે વધારે ભવાડા મારે નથી કરવા. અમે માંડ તો જિંદગી જીવી રહ્યા છીએ. આપું છું મમ્મી, બધી વાતના જવાબ આપું છું અત્યારમાં. તારો બોયફ્રેન્ડ જ છે ને? બોયફ્રેન્ડ? જેને તું પહેલા પ્રેમ કરતી હતી અને
પછી પૈસા માટે થઈને મારી સાથે નાટક કરી બરાબર ને? હા એકદમ બરાબર. હવે તમે બધી વાત સાંભળી જ લીધી છે તો ફાઇન. મને સચ્ચાઈ કહેવામાં કોઈ વાંધો નથી. એ મારો બોયફ્રેન્ડ છે અને પહેલેથી હું એને જ પ્રેમ કરતી હતી. આ તમારી સાથે તો હું મારા મોજ શોખ માટે પૈસા માટે રહેતી હતી. બાકી મારે દિલથી પ્રેમ તો એની સાથે જ હતો. રામખોર નાલાયક! શું નથી કર્યું મેં તારી માટે? તને સાચો પ્રેમ કરતો હતો એટલા માટે તે કહ્યું તો મેં તારી સાથે લગ્ન કરી લીધા. હા તારી બેન છે મારી સાથે પરણીને આ ઘરમાં આવી હતી. મારા સુખમાં દુઃખમાં હંમેશા મને સપોર્ટ કરનારી મારી પત્ની. એનો સાથ પણ તારા કહેવાથી મેં છોડી દીધો. પણ તે મારી સાથે ડબલ ગેમ કરી. શું કામ? પૈસા માટે થઈને જ ને? પૈસા જ વાલા હતા ને તને? હા અને પૈસા માટે થઈને તે તારી સગી બહેનનું ઘર ભંગાવ્યું. માની લો કે ઘર ભંગાવ્યું તો તને જે સૌથી વધારે પ્રેમ કરતો હતો તારા પતિ એની સાથે પણ દગો કર્યો. લગ્ન કરવાનું નાટક કર્યું. અને દામિની, હા પપ્પાએ તને પૈસા બાબત કોઈ દિવસ કઈ કમી રાખી છે તો તું આવું પગલું ભર્યું? રહેવા દે ને. મેં તો પહેલાં કહ્યું હતું દેવાંગ, જે દિવસે આને પરણીને લઈને આવ્યો ને એ દિવસે જ કહ્યું હતું બેટા કે જે એના બાપની ન થઈ, સગી બેનની ન થઈ, એ તારી શું થવાની? પણ એવું જ નીકળ્યું. જેને પૈસાવાળા હોય ને એને માણસ સાથે ક્યારેય પ્રેમ થતો જ નથી. અને હા, હેતલ વહુની બેન જેને તું પત્ની બનાવીને લઈને આવ્યો એને તારાથી પ્રેમ નહોતો. તારી ધન દોલત, તારો રૂપિયો અને તારા એસો આરામથી પ્રેમ હતો. એને તો હા બધા એસો આરામથી રૂપિયા મળતા હતા અને વાપરીને તારો મિસયુઝ કરવો હતો બેટા. અને એ કરી લીધો. તારો ઉપયોગ કર્યો આ છોકરીએ. અને એમ જોવા જઈએ ને તો તું પણ એને લાયક જ છે ને બેટા. તે તારી પત્નીને દગો કર્યો અને આની વાતમાં આવી ગયો. સારું થયું. જે થાય ને એ સારું થાય. પણ મારે આજે આને એક બે શબ્દ તો સારી રીતે સમજાવવા છે. મમ્મી, શું કહ્યું હતું તે? હું પ્રેમ કરું છું, હું આમ કરું છું, હું તેમ કરું છું, દેવાંગ તો મારો છે, દેવાંગ માટે હું બધું જ કરી શકું છું. રૂપિયા માટે? હા, રૂપિયા માટે કોઈના પ્રેમ સાથે રમત ના થાય એટલું તારા બાપે તને શીખવાડ્યું નથી? હા. અને પહેલી વાત, આ મંગળસૂત્ર કર. હં? આનો અધિકાર માત્ર ને માત્ર મારી વહુનો છે. ને બીજી વસ્તુ, મારા ઘરમાંથી તો તું જઈશ પણ તારા પપ્પાના ઘરે પણ પગ મૂકવાને લાયક નહીં રહે. હા અને બેટા, આંટી એટલા બધા ફાસ્ટ ન થાવ. તમને શું લાગે છે હું એટલી મોટી ગેમ રમી શકું? તો મેં મારા ભવિષ્યનું નહીં વિચાર્યું હોય. દેવાંગે જે પ્રોપર્ટી છે ને એ બધી મારા નામે કરી નાખી છે. તારા બધા જ ઈરાદાની મને ખબર હતી. એટલે તું જે વેમમાં રહે છે ને કે પ્રોપર્ટી તારા નામે છે, તો યાદ રાખ, જ્યાં સુધી આ પ્રોપર્ટી પર મારી સિગ્નેચર ન થાય ને ત્યાં સુધી આ પ્રોપર્ટી કોઈના નામે ન થાય. તારા સસરાજી એટલે કે તારા તો ન કહેવાય પણ મારા દેવાંગના પપ્પા એવું બધું કરીને ગયા હતા. એટલે તે તારા ભવિષ્યનો જે વિચાર કર્યો ને એ સાવ ખોટો કર્યો. અને તું જે છોકરાને મળતી હતી ને એ વાત પણ અમને ખબર હતી. તું એને આ ઘરમાંથી રૂપિયા આપતી હતી એ વાતની પણ અમને જાણ હતી. હા બેટા, તારી સ્માર્ટનેસ તને કામ ના લાગી, બહુ અક્કલ દોડાવીને. પણ યાદ રાખ, આ ઘરમાંથી તો તારો પગ ગયો, તારા પપ્પાના ઘરમાંથી પણ તારો પગ ગયો, અને પેલો તારો લુખ્ખો બોયફ્રેન્ડ જેને તું રૂપિયા આપતી હતી ને ત્યાંથી પણ તારો પગ ગયો. હવે હું શું કહું છું, એક કામ કરો ને હેતલ, આપણે ત્યાં લોખંડનો કટોરો પડ્યો છે કાણાવાળો, આપી દો. દેવાંગ. તો મળશે જ. મારી ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં થાય. ભૂલ કઈ ભૂલ અને કઈ બાબતની માફી માંગવાની ટ્રાય કરે છે? તે મને છેતર્યો હતો ને. શેરને માથે સવા છે. મારા મમ્મી થયા છે. બરાબર કર્યું છે મારા મમ્મી કે આવા સમયમાં મને બચાવી લીધું. એક મિનિટ બેટા, એક મિનિટ. જો આ સગી બેન છે,
છે ને તે સગી તરીકે રાખી જ નહીં ને એક કામ કર બેટા, હું તને ધક્કા મારીને સન્માનપૂર્વક મારા ઘરની બહાર કાઢું ને એના કરતાં પ્રેમથી જતી રહે ને. નહીંતર મને બીજો રસ્તો પણ આવડે છે હો. પોલીસને કોલ કરું. ના. અને વાત રહી દેવાંગ તારી, તો આજ પછી આવી રીતે આંધળો વિશ્વાસ કોઈના પર નહીં કરતો. ભલે હેતલ વહુ તને માફ કરે, પણ મારી માફી તને દિલથી ત્યારે જ મળશે જ્યારે આ ઘરમાં હેતલ વહુ હસતા રહેશે. મમ્મી હેતલ, સોરી, મારી જ ભૂલ હતી કે મેં તારી ઉપર વિશ્વાસ ના કર્યો અને દામિનીની વાતમાં આવી ગયો. જો દિલથી માફી માંગુ છું. કઈ વાંધો નહીં. તમે શું કરવા માફી માંગો છો? આખરે તમને તમારી ભૂલ તો સમજાણી ને. હા,